નો પ્રોબ્લેમ. ઓકે, તો ગઈકાલે આપણે શું વાત કરી હતી? કોઈને યાદ છે? કોઈને યાદ છે ગઈકાલે આપણે શું વાત કરી હતી? હરે કૃષ્ણ. અને અગેન કલ્પનાબેન તમારે અને ઉમાકાંતભાઈ કે રશ્મિબેન તમારે આન્સર નથી આપવાનો. તમે બહુ એક્ટિવ છો તમે બંને. બાકીના ડિવોટીઝ થોડા લેકિંગ પાછળ એવું છે, મને લાગે છે કે પાછળ છે થોડા. તો થોડો એ લોકોને પણ કરે કોન્ટ્રીબ્યુશન, મને એવું જોઈએ છે. તો શું વાત કરી હતી ગઈકાલે? કોણ કહેશે? કે ભૂલી ગયા બધા એક રાતમાં? આત્મા વિશે વાત કરતા હતા. આપણે ડેફિનેટલી આત્મા વિશે વાત કરીએ છીએ, પણ આત્મા વિશે શું વાત કરી? આત્મા હણાતો નથી કે બીજા કોઈને હણતો નથી. ઓકે, વેરી ગુડ. અને એ કઈ રીતે આપણે સમજ્યું હતું? એ તમે અર્જુનનું ઉદાહરણ આપ્યું હતું કે અર્જુન બાણ મારે છે તો એવું કે છે કે હું કૃષ્ણ ભગવાન એવું કે છે કે તું જયારે બાણ મારીશ તો ત્યારે એ બાણ તારો આત્મા નથી મારતો, કારણ કે તારામાં આત્મા છે ને સામાવાળામાં આત્મા છે, તો આત્મા આત્માને હણે નહીં, એટલે તું બાણ મારીશ તો તને કોઈ દોષ નહીં લાગે. તો કોણ કરે છે આ? કોણ કરે છે આ બધી વસ્તુ? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે એક એનર્જી, શક્તિ, જેને ભગવાન પ્રેરિત કરે છે. ઓકે, પ્રકૃતિ એટલે એનર્જી. વેરી ગુડ. બીજું પ્રકૃતિનું બીજું કોઈ નામ છે? પ્રકૃતિને બીજી કઈ રીતે ઓળખાય? દુર્ગા માતા. અરે દુર્ગા ઉપર ક્યાં પહોંચી ગયા? નવરાત્રી ચાલે છે એટલે દુર્ગાને યાદ ના કરો, બરાબર છે? આપણે દુર્ગા માતાને યાદ કરીએ. ના, એ પણ એક પ્રકૃતિ છે એમ. એ પણ એક પ્રકૃતિ છે જે આખું બ્રહ્માંડ ચલાવે છે. એ જ પ્રકૃતિ છે. એ એક નથી, એ જ પ્રકૃતિ છે. દુર્ગા ઇઝ ધ પ્રકૃતિ. એ તો સુપ્રિન્ટેન્ડન્ટ છે, મેનેજ કરે છે પ્રકૃતિને. પ્રકૃતિને આપણે કઈ રીતે સમજીએ? આપણને સમજવું, કોઈ કે રસ્તામાં ચાલતું વ્યક્તિ તમને કે પ્રકૃતિ એટલે શું, તો કે તમે કહો કે દુર્ગા માતા, તો એ સમજશે થોડું પ્રકૃતિનું શું ફંક્શન છે, શું કરે છે પ્રકૃતિ. કાલે મેં બહુ ડિટેલમાં સમજાવ્યું તમને બધાને. પ્રકૃતિ દેહ પાસે બધું કામ કરાવે છે. પણ કેમ કરાવે છે દેહ પાસે કામ? એને કોઈ બીજો ધંધો નથી પ્રકૃતિને? કૃષ્ણ ભગવાન ની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. આપણા હૃદયમાં આત્મા અને પરમાત્મા બે હોય છે, પણ જયારે એ કામ કરે છે અને જયારે દેહ જતો રહે છે ત્યારે આત્મા નીકળી જાય છે, એની સાથે પરમાત્મા પણ ચાલ્યા જાય છે. પ્રકૃતિનો શું રોલ છે? પ્રકૃતિ શું કરે છે? કઈ રીતે પ્રકૃતિ આત્મા, કઈ રીતે પ્રકૃતિ શરીર જોડે કામ કરાવે છે? આત્મા કઈ રીતે કમ્પેલ એટલે વિવશ કેમ થઈ જાય છે પ્રકૃતિના અંડરમાં કામ કરવા માટે? શું રીઝન છે એનું? મને લાગે છે 24 કલાકમાં બધું જ ગાયબ થઈ ગયું લાગે છે. ભગવાનની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, ભગવાન કરાવડાવે છે. ભગવાનની ઈચ્છા તો છે જ. ભગવાનની ઈચ્છા વગર તો પાંદડું પણ નથી હલતું. એ ભગવાનની ઈચ્છા આપણે બાજુમાં મૂકો. પ્રકૃતિ કેમ આપણા જોડે આવું કરાવે છે? ભગવાનની ઈચ્છા છે તો ભગવાન તો કે છે ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સુજતિ પ્રભુ ન કર્મફલ સંયોગે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. ભગવાન તો કે છે હું તો કશું નથી કરતો. તો ભગવાનની અંડરમાં છે પ્રકૃતિ, એટલે જે પણ પ્રકૃતિ કરે છે એમાં ભગવાનની સેન્શન છે, ભગવાનનું સાઇન છે એમાં, ઓથોરિટી પ્રમાણે. એમાં આપણે પાવર ઓફ વોટરની આપીએ ને કોઈને, તો પાવર ઓફ વોટરની પ્રકૃતિને આપી દીધી છે. ભાઈ પ્રકૃતિ વારંવાર જઈને ભગવાનને ના પૂછે હું આવું કરું, આવું કરું, આવું કરું. પ્રકૃતિ અન્ડરસ્ટેન્ડ ધ લોર્ડ, કૃષ્ણને. કૃષ્ણ તો છે જ બેકડ્રોપમાં, પણ પ્રકૃતિ કેમ આપણી જોડે આવું બધું કરાવે છે? પ્રકૃતિનું શું રીઝન છે આપણી જોડે આ બધું કામ કરાવવાનું? આપણે કોઈને મારવાનું, કોઈને અપમાન કરવાનું, કોઈને આ કરવાનું, જે પણ કાર્યો આપણે બધા કરીએ છીએ, રાઈટ, એ પ્રકૃતિ કેમ આપણી સાથે કરાવે છે? વોટ ઇઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ ઇટ? ભૂપેન્દ્રભાઈ છે? રીટા માતાજી છે અહીંયા? ભૂપેન્દ્રભાઈ, તમારું જ્ઞાન, તમને થોડું અમારે જ્ઞાનવર્ધન કરો. પ્રકૃતિ કેમ
આપણા શરીર જોડે આ બધું કરાવે છે? શું કારણ છે એનું? પ્રકૃતિ કરાવવા પાછળનું કદાચ એક એ પણ હોઈ શકે કે આપણા જે કર્મ છે હા એ કર્મ નો હિસાબ આપણે પૂરો કરવાનો છે, પહેલી વસ્તુ. ઓકે. કારણ કે ભૂતકાળમાં એવા કોઈ કર્મ આપણે એટલે આગલા જન્મમાં કઈ કરેલા હોય તો તેનું પ્રારબ્ધ લઈને આપણે આવેલા હોય તો તે આપણે પૂરું કરવાનું છે. બરાબર છે, એ પરફેક્ટ છે, પણ એનાથી આગળ વધવાનું છે. કર્મ તમે કઈ રીતે કરો છો? ચલો આપણે મેં આ જન્મમાં કોઈ કર્મ કર્યું તો એનું ફળ કદાચ આ જન્મમાં મળે કે આવતા જન્મમાં કે કોઈ જન્મમાં જઈને મળશે. પરફેક્ટ છે, એમાં કશું જ ખોટું નથી. પણ એક હું કર્મ કેમ કરું છું? મારે કેમ કર્મ કરવું પડે છે? શું રીઝન છે એના પાછળ? આસક્તિ. આસક્તિના કારણે ઘણા બધા જે છે એ આસક્તિ વગર પણ કર્મ કરે છે. મન બુદ્ધિ ને અહંકાર ને મન બુદ્ધિ નો અહંકાર. મન બુદ્ધિ અહંકાર ને બધું તો એડ છે, હેલ્પ કરે છે. મન બુદ્ધિ અહંકાર ચિત્ત આ બધું તો તમને કર્મ કરવામાં મદદરૂપ થાય છે, સારું કર્મ કે ખરાબ કર્મ. પણ એની પાસે જે ફોર્સ જે છે એ કોણ કરાવે છે? કેમ કર્મ કરવું? હું કેમ ક્લાસ આપું છું? એનું શું કારણ છે? બુદ્ધિ. ના, બુદ્ધિ નથી. બુદ્ધિ તો એક મેં કીધું એમ એડ કરે છે, હેલ્પ કરે છે. ટીના માતાજી, પાર્થ પ્રભુ, ઉત્તેજિત કરે છે, ઉત્તેજિત કરે છે. કોણ ઉત્તેજિત કરે છે? પ્રકૃતિ. આત્માને શરીર એટલે ચેતના ચેતનાનું કેવું છે? જો આપણે બધા કન્ફ્યુઝ બહુ થઈ, આપણે છે ને, કારણ કે બહુ બધી ટર્મિનોલોજી આવી ગઈ છે ને, તો આપણે છે ને પેલું કોણ બનેગા કરોડપતિમાં 4 જ ઓપ્શન આપે આપણને, રાઈટ? અહીંયા કેવું છે? અહીંયા આપણે જોડે 15-20 ઓપ્શન છે, તો એમાંથી એક પિકઅપ કરી લેવાનું. એમાંથી એક તો સાચું પડશે જ, રાઈટ? આપણે એવું છે. એવું નથી. એના પાછળ જો ચેતના છે તો ચેતના શું કરે છે? ચેતના પોતે કામ નથી કરતી. ઘણી વખત મેં તમને એક્ઝામ્પલ આપી છે. હા, ઇલેક્ટ્રિસિટીનું એક્ઝામ્પલ મેં તમને ઘણી વખત આપ્યું છે. ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે તો ઇલેક્ટ્રિસિટી નથી કરતું. ઇલેક્ટ્રિસિટી તો ચાર્જ કરે છે. એ પછી પંખો ચાલે કે ટીવી ચલાવો કે રેફ્રિજરેટર ચલાવો, માઇક્રોવેવ ચલાવો, જે બધું ચાલે એ તમે એને ઉપયોગ કઈ રીતે કરો છો તમારા ઉપર છે. તો ચેતના તો ઇટસેલ્ફ કશું નથી કરતી. જવાબ હમણાં આપણી તમારી સામે જ છે. હમણાં જ જવાબ તમે આપણે પાછા ભૂલી ગયા. આ ભગવાન કહે છે અપોહયમ, હું જ સ્મૃતિ આપું છું ને હું જ ભૂલાડી કાઢું છું. 15મા ચેપ્ટરનો 15મા શ્લોકમાં ભગવાન કહે છે. અહીંયા તમે આપણે એવું કર્યું. અહીંયા જો આ ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી હું આગળ નહીં વધું. કારણ કે આ બેઝિક વસ્તુ છે. જો તમે બેઝિક નહીં પકડો, તમે ડિસ્ટિંગ્વિશ નહીં કરી શકો બેઝિકમાં, તો પછી આગળના જે ચેપ્ટરો છે એનો પાયો તો પછી તમને ખબર નહીં પડે. આગળ વધીશું જેમ જેમ આપણે ભગવદ્ ગીતામાં આગળ વધીશું ને તમારું બેઝ પાક્કું નથી તો પછી બાઉન્સર જશે બધું. પછી કહે છે કે આ તો ખબર જ નથી પડતી, કારણ કે બેઝ પાક્કું નથી કર્યું તમે. તો બેઝ તમારો પાક્કો કરાવું છું આ બધા પ્રશ્ન પૂછીને તમને, એટલે મને ખબર પડે કે તમે કેટલું અટેન્ટિવલી સાંભળો છો. સાચી વાત છે. સાચી વાત છે. મદન મોહિની નથી આવ્યા આજે? નથી આવ્યા મદન મોહિની. અચ્છા, પેલા બીજા ક્લાસમાં છે મદન મોહિની. ઓકે, કોઈ વાંધો નથી. ટીના માતાજી, પાર્થ પ્રભુ, તમે અનમ્યુટ કરો. હા, હરે કૃષ્ણ ભરતભાઈ. હરે કૃષ્ણ. હા, તો મારો ક્વેશ્ચન એમ છે કે આપણે કર્મ કેમ કરીએ છીએ? કર્મ કરવા માટે કોણ આપણને કમ્પેલ કરે છે? આપણે કોણ વિવશ કરે છે કર્મ કરવા માટે? એટલે આપણા પોતાના કર્મ જે હોય છે, રાઈટ, જે પૂર્વ જન્મનું આપણે કર્યું છે એના માટે આપણે ભગવાન એવું સિચ્યુએશન લઈને આપે છે કે આપણે એવા કર્મો કરવા પડે એવું. ધેટ્સ વોટ આઈ એમ થિંકિંગ. કે પાર્થ તું ક્યાં બોલતા હે? બોલ. ભરતભાઈ, તમે કર્મ કરવા માટે મને મજબૂર કરો છો કે હું કઈ બોલું? એટલે હું કહું છું તમે બોલો યાર, તમે બોલો. આપણી ડિઝાયર કે આપણી આકાંક્ષા કે પણ ડિઝાયર કોણ ક્યાંથી આવે છે? કોણ ડિઝાયર કે મારી ડિઝાયર તમારી ડિઝાયર થી જુદી છે?
પાર્થભાઈની ડિઝાયર જુદી છે, ભગવાન બીજા હા. બધા જેટલા છે બધાની ડિઝાયર જુદી છે, તો કોણ એને શેપ ના, કરે છે ડિઝાયર? ભગવાન જ પ્રેરણા કરે છે તમને કર્મ કરવાની. ભગવાન ના 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 ના, ભગવાન એક પ્રેરણા કરતું હોય તો પછી તો ભગવાન જ એના જવાબદાર થાય. આજે હું કોઈને જઈને ચક્કુ માર દઉં હું અને પછી કહો આ તો ભગવાને મને કીધું તું, પ્રેરણા મને એને આપી છે, એ તો ભગવાન જવાબદાર થઈ જાય ને. પછી મને એની સજા કેમ મળે? કોર્ટ ઓફ લો ની અંદર હું કહું કે મને તો ભગવાને કીધું તું, તો ચાલે એ વસ્તુ? પાર્થભાઈ ચાલે? હા, એટલે હવે તમે કહો કોણ કરે છે. હા, એટલે તમને એટલે રિક્વેસ્ટ કરું છું કે તમે કન્સિસ્ટન્ટલી જોઈન કરો ક્લાસ. જો આવું તમે ગેસ્ટ અપિયરન્સ આપશો ને તો આવું થશે પછી. વાત અચ્છા. સાચી. આઈ થિંક આપણા ઈચ્છા અને આપણો અહંકાર. અહંકાર ને ઈચ્છા બરાબર છે, પણ આ અહંકારને મોડિફાઈ કોણ કરે છે? મારો અહંકાર શિવાની તારા જેવો અહંકાર નથી. યોર ઈગો, યોર ફેક ઈગો, યોર ફોલ્સ ઈગો ઇઝ ડિફરન્ટ ધેન માય ફોલ્સ ઈગો. મારો ફોલ્સ ઈગો જુદો છે, તારો ફોલ્સ ઈગો જુદો છે, બીજા બધાના ફોલ્સ ઈગો જુદા જુદા છે. એના પાછળ કોઈ બીજું કારણ છે. આપણે થોડું લાંબુ નથી વિચારતા. એટલે કાલે જ મેં મનથી એક્ઝામ્પલ ચાલે એમ. મનથી ઇન્દ્રિય પ્રકૃતિ આપને ચાર્જ કરી આપે છે, પછી આપણે આપના મનથી આગળ વધીએ છીએ, આપની ઈચ્છાઓ, આપની ઇન્દ્રિયોને આપણે પોષીએ છીએ આપને. ને પ્રકૃતિ તેમાં જો બુદ્ધિ પ્રકૃતિ પ્રકૃતિ હવે આપને હું ચાર્જ જવાબ કરી દે છે, બરાબર? અને હા પછી આપણા મનથી આપની ઈચ્છાઓને આપણે પોષણ કરીએ છીએ આપનું, અને તેમાં બુદ્ધિ પણ ભાગ ભજવે છે. ના ના, ચલો હવે બધા આપણે મિક્સ કન્ફ્યુઝ થઈ ગયા છે, એટલે ફરીથી આ તમને લાસ્ટ વખત જવાબ આપું છું, પછી ફરીથી એક્ઝામ તમારી ફરીથી લઈશું. એટલે આ બધું તમે મગજમાં નાખો એટલા માટે કહું છું. ઓકે, આ સમજ હશે, આ ટેકનિકલ વસ્તુ, આ તમે સમજી જશો. આ બધી વસ્તુ સમજવાની છે. એકવાર તમને મગજમાં ઘૂસી જશે ને કે આ કેમ થાય છે, આવું કેમ થાય છે, તો પછી જેમ કે તમે ગાડી ચલાવો છો, તમે ગાડી ચલાય તો તમે શીખી હશે વન અપોન ટાઈમ, રાઈટ? તમે ગાડી શીખી હશે. હા, તો તમે ગાડી શીખી હશે ચલાવવાની ગાડી. તો એકવાર તમે ગાડી શીખી, બીજી વખત ગાડી શીખી, પછી તમારે રોજ દર મહિને શીખવી પડે છે ગાડી ચલાવવી? ના 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 હા, ના નથી શીખવી પડતી રોજ. હા, કેમ? કારણ કે એકવાર શીખી લીધું ગાડી ચલાવવા, પછી એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં રહે છે એ વસ્તુ, રાઈટ? હા, એક્ઝેક્ટલી. તો એ પ્રમાણે વાત. એક સેકન્ડ, હા, મારે કોઈ આવ્યું છે, એક જ સેકન્ડ. ઓકે, હરે કૃષ્ણ devotees. હરે કૃષ્ણ. ઓકે, સો હવે ફરીથી તમને સમજાવું છું. આ તમે સમજી લો, તમારા દિમાગમાં ઘુસાડી દો કે આવું કેમ થાય છે. આવો પ્રશ્ન આપણને થવા જોઈએ. ઇનફેક્ટ આપણને કેમ પ્રશ્ન આવા નથી થતા? મનુષ્ય દેહ ભગવાને કેમ આપ્યો છે આપણને? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આપણને બ્રહ્મની જિજ્ઞાસા, આપણને કૂતરા બલાડું હોય, કૂતરું બલાડું તમે જોયું હશે તમે, રાઈટ? એને પણ ભૂખ લાગે ને એટલે જોવે કે ભાઈ મારા માલિકે મને ખાવાનું નથી આપતું, મારું માલિક. તો શું કરે? એ ટ્રાય કરે, બીજી એનું જેટલી પણ કોમન ઇન્ટેલિજન્સ છે ને વાપરીને ટ્રાય કરે એના માલિકને રિમાઇન્ડ કરવાનું. દરવાજા ઉપર હાથ મારે, ભાવ કરે કે બિલાડી એવું કરે, એક્ઝામ્પલ, રાઈટ? તો એને પણ એટલી ઇન્ટેલિજન્સ છે. તો આપણે તો ભગવાને કેટલી બધી ઇન્ટેલિજન્સ આપી છે. તો આપણી ઇન્ટેલિજન્સ આપણે શામાં વાપરીએ છીએ? તો આ ઇન્ટેલિજન્સ તમે આમાં વાપરો. જો આમાં વાપરશો ને તો તમારી જે ભક્તિ છે એ પેરાશૂટની જેમ ફાસ્ટ જશે. નહીં તો પછી હરે કૃષ્ણ. તો સમજો તમે, ભગવાન આ આત્મા જે છે, આત્માનું નોલેજ તો પ્રાઇમરી નોલેજ છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ નોલેજ છે. જેમ એકડ એક બગડ બે તગડ ત્રણ, એમ કરીને 1 થી 10 સુધી જેને આવડે એ પછી મોટો થઈને સાયન્ટિસ્ટ પણ બની શકે, ક્વોન્ટમ ફિઝિક્સ પણ ક્લિયર કરી શકે. પણ જેને 1 થી 10 જ નથી આવડતું એ કદી આગળ નહીં વધી શકે. તો 1 થી 10 માં આપણે તાતા થઈ ગયા. જો આપણે બધાને થાય છે, મારે પણ થાય છે. હા, એટલે હું તમને બધાને નથી કહેતો, હું મારી જાતને પણ કહું છું.
પણ આ તમે સામે છો એટલે તમને એ લોકોને કહું છું, હું મારી જાતને જ કહું છું. તો આપણે સમજીએ, આ આત્મા જે છે એ શરીરમાં આવે છે. કેમ આવે છે? કારણ કે એની ડિઝાયર છે. કેમ? એન્જોય કરવું છે એને, રાઈટ? બધી બરોબર છે. હવે એન્જોય કરવું છે એટલે એ કર્મ કરવાનું ચાલુ કરશે. કર્મ કરશે એનું રિએક્શન આવશે. એ બધી જ વસ્તુ આપણે સમજ્યા. હવે કર્મ કરવા માટે ભગવાને આપણે બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત ને બધું આપી દીધું છે. કાલે મેં તમને સમજાવ્યું હતું, રાઈટ? ફેક્ટરી હોય તમારી, બિસ્કિટ ફેક્ટરી હોય, તો બિસ્કિટ ફેક્ટરીની અંદર તમે ઘરેથી થોડા બિસ્કિટ લઈને જાઓ. તમે તો તમારી જાતને લઈ જાઓ ને ત્યાંના જે મેનેજર કે જે હોય તમને બધા સાધન આપે, રાઈટ? તો એમ ભગવાને આપણે બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત ને બધું આપ્યું છે. શાના માટે? કર્મ કરવા માટે. કારણ કે આપણી ઈચ્છા છે કે મારે એન્જોય કરવું છે. એટલા માટે ભગવાન કે ઓકે, તારે એન્જોય કરવું છે તો તને બધું આ રો મટીરિયલ આપું છું. હવે એનો ઉપયોગ તારે જેમ કરવો એમ કર. જેવા કર્મ કરીશ એનું જેવા કર્મ કરીશ એનું રિએક્શન આવશે. રિએક્શન નું પાછું તું એક્શન કરી, એક્શન નું રિએક્શન, એ તો કર્મ બંધન ચાલુ જ રહે છે, રાઈટ? આજે તો 20 પણ હવે આપણે સમજીએ કે આપણે કર્મ કરવા માટે કોણ કમ્પેલ કરે છે, કોણ મજબૂર કરે છે? તો આપણે સમજ્યું પ્રકૃતિ. વેરી ગુડ છે, પ્રકૃતિ કરે છે. કાલે મેં તમને 13મા ચેપ્ટરનો કયો શ્લોક તમને કીધો તો યાદ છે કોઈને? 30મો ઘરે જઈને 30મો 30મો હા, તો ઘરે જઈને ઓપન કરી હતી ભગવદ ગીતા? હા, કરી હતી કરી હતી. વેરી ગુડ. તો 13મા ચેપ્ટરના 30મા શ્લોકમાં ત્યાં કહે છે ભગવાન કે પ્રકૃતિ એ છે કર્માણી ક્રિયામાનાની સર્વસ્વ ય પશ્યંતિ તથા આત્મારમ અકર્તારમ સ પશ્યંતિ. એટલે એમાં ભગવાન બહુ ક્લિયર કરી દે છે કે આ પ્રકૃતિ જે છે એ બધું કરાવે છે. પણ હવે પ્રકૃતિ કયા ફોર્મમાં કરાવે છે? વિચ ફોર્મ? તો ભગવાન આગળ જવાબ આપે છે કે કયા ફોર્મમાં પ્રકૃતિ કરાવે છે. તો એ તમને એ જાણવા મળશે 14મા ચેપ્ટરની અંદર, મોડ્સ ઓફ મટીરિયલ નેચર. સતો, રજો ને તમો. એમાં 14મા ચેપ્ટરના 5મા શ્લોકમાં ભગવાન કહે છે સત્વ રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભાવ નિબંધી મહાબાહો દેહે શ્લોક કઈ છે? દેહી. 7મો. હા, 14 માઇક ઓન લાગે છે. ભરતભાઈ, ઓકે. બધાને વિનંતી કરો ને કે માઇક બંધ રાખે, બહુ હા, પ્લીઝ ડિસ્ટર્બન્સ લાગે છે. બધાને પ્લીઝ વિનંતી છે, તમારા માઇક ઓફ રાખો. તમને ક્વેશ્ચન પૂછવું ત્યારે તમે અનમ્યુટ કરજો, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. હા, તો ભગવાન શું કહે છે 14મા ચેપ્ટરના 5મા શ્લોકમાં કે સત્વમ રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભાવઃ નિબંધન્તિ મહાબાહો દેહે દેહિનામ અવ્યયમ. તો ભગવાન કહે છે, શું કહે છે કે આ મટીરિયલ નેચર જે છે, આ મટીરિયલ નેચર એટલે પ્રકૃતિ જે છે એ શાની બનેલી છે? તો આ સતો, રજો ને તમો, આ 3 ગુણથી બનેલી છે. ને આ જે સતો, રજો, તમો ગુણ છે એ જ્યારે મટીરિયલ આપણા કોન્ટેક્ટમાં આવે છે ત્યારે આપણી સોલ કન્ડિશન થાય છે. કન્ડિશન એટલે જેને બદ્ધ જીવાત્મા કીધું. અને સતો, રજો, તમો ગુણના કારણે આપણે પર્ટિક્યુલર એક્ટિવિટીઝ કરીએ છીએ. હવે સમજ્યા તમે પ્રકૃતિ કઈ રીતે કામ કરાવે છે આપણી જોડે? ખાલી પ્રકૃતિ કહેવાથી જવાબ નથી મળી જતો. એ અડધો માર્ક મળશે તમને. મેં ગઈકાલે સમજાવ્યું હતું ને કે તમે આન્સર લખીને આવો ને તો અડધો માર્ક મળે. પૂરો માર્ક લેવો હોય તો આ પૂરો માર્ક આ છે. શું છે પૂરો માર્ક? પ્રકૃતિ તો કરાવે છે, પણ પ્રકૃતિ કયા ફોર્મમાં કરાવે છે? સતો, રજો અને તમો ગુણમાં. એટલા માટે વારંવાર શીલ પ્રભુપાદ આપણે બધાને કહે છે, શું કહે છે? સવારે વહેલા ઉઠીને ચેન્ટિંગ કરો. કેમ કહે છે? કારણ કે સવારનો ટાઈમ છે એ સતો ગુણનો ટાઈમ છે. તો ટાઈમ સતો ગુણ છે તો એમાં જેટલું તમે ચેન્ટિંગ કરશો, ભગવાનની ભક્તિ કરશો, ભગવદ્ ગીતાનું અધ્યયન કરશો, શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરશો, મંગલા આરતી એટેન્ડ કરશો, ભગવાનની આરતી કરશો, એ બધું કરશો તો એ ટાઈમમાં તમારી જે બોડી આજે કન્ડિશન થઈ ગઈ છે મટીરિયલથી, આ જે બધી ઈચ્છાઓથી, બીજી બધી ઈચ્છાઓથી ભરે, એ ધીમે ધીમે તમારી બુદ્ધિ ક્લિયર થતી જશે. જ્યારે બુદ્ધિ ક્લિયર થશે ત્યારે તમે ભગવાન તરફ જવાનો રસ્તો થોડો વધુ ફાસ્ટ બની જશે. ખબર પડે છે? આ બધું પ્રકૃતિ કરાવે છે, પણ પ્રકૃતિ કયા ફોર્મમાં કરાવે છે? સતો, રજો, તમો ગુણ તરીકે. એટલે અમુક જો મારા જે ડિઝાયર છે કે મારી લાઇકિંગ અને ડિસલાઇકિંગ છે એ તમારી કે તમારા અહીંયા આપણે બધા જેટલા ઉપસ્થિત છે
એ બધાની લાઇકિંગ ડિસલાઇકિંગ જુદી જુદી છે બધાની. કેમ છે? કારણ કે આપણે ત્રણેય ગુણથી બંધાયેલા તો છીએ, પણ કોઈને સત્વગુણ વધુ બંધાયેલો છે, તો સત્વગુણી વધુ છે કોઈ વ્યક્તિ, કોઈ તમોગુણી વધુ વ્યક્તિ છે, કોઈ રજોગુણી બહુ વ્યક્તિ છે, કોઈ પેશનેટ છે રજોગુણ. આપણે 14મું ચેપ્ટર હજુ દૂર છે, હજુ આપણે દિલ્હી બહુ દૂર છે, પણ અત્યારે એટલે વાત કરી કે તમને તમારા મગજમાં તમને તમારું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જ્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ બધું આપણે આમાં ફરતા રહીશું. તો કન્સેપ્ટ ક્લિયર છે બધાને? હા, કન્સેપ્ટ ક્લિયર છે બધાને? હવે ક્લિયર છે. રાઈટ. યસ. પાકું? હા. ઓકે. તો હવે હું થોડા દિવસ હવે તો નહીં પૂછું, કારણ કે અત્યારે તો હવે તમને બધાને યાદ છે. થોડા દિવસ પછી હું તમને ટ્રીક કરીશ ક્વેશ્ચનથી. ઓકે. એનીવેઝ, તો આજનો આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય આગળ ચાલુ કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક આવી રહ્યો છે, 20મો શ્લોક. તમારા સ્ક્રીન ઉપર હું શેર કરું છું. પહેલા હું શ્લોક રિસાઇટ કરીશ, પછી તમને ચાન્સ આપીશ એક બે ડિવોટી જેને કરવું હોય, પછી આપણે અનુવાદ અને ભાવાર્થ, અને પછી હું ટ્રાય કરીશ તમને શ્લોક એક્સપ્લેન કરવાનો. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુર ઉન્મીલિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. તો શ્લોક આ પ્રમાણે છે. 20મો શ્લોક. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્તે હન્યમાને શરીરે. ફરીથી રિસાઇટ કરું છું. ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્તે હન્યમાને શરીરે. હવે કોઈ બે કે ત્રણ ડિવોટી જેને રિસાઇટ કરવું હોય એ કરી શકે છે. હરે કૃષ્ણ. હું કરું પ્રભુ. હરે હા કૃષ્ણ કરો. પ્રભુજી. કરો. હા કરો. પછી હું કરીશ પ્રભુ. હા, 3 જણા. અચ્છા, 3-4 જે કે છે. ઓકે, જલ્પા માતાજી પહેલા તમે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ઓકે, વેરી ગુડ. હવે નેક્સ્ટ કોને કરવું છે? હું બોલું? હા, તમે કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ન જાયતે ક્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. જય શ્રી વેરી કૃષ્ણ. ગુડ. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હા, હું બોલું? હા, તમે એક રિસાઇટ કરી શકો છો માતાજી. ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતા વા ન ભુવઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. વેરી ગુડ. હવે લાસ્ટ કોઈને કરવું હોય તો. પ્રભુજી હું રિસાઇટ કરું? હા, પ્લીઝ કરો. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતાયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. વેરી ગુડ. હરે કૃષ્ણ. હરે તો હવે કૃષ્ણ. આપણે અનુવાદ અને ભાવાર્થ જોઈશું, અને પછી આપણે એક્સપ્લેન કરીશું. કોને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? પ્રભુજી હું બોલું? હા, અનુવાદ. પ્લીઝ વાંચો. અને બીજા ડિવોટીને પ્રાર્થના છે કે તમારું માઇકને ઓફ રાખો. હા, તમે વાંચો. હરે કૃષ્ણ. આત્મા માટે કોઈ પણ વખત જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મ, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેરી ગુડ. અને હવે કોઈને ભાવાર્થ વાંચવો હોય તો
વાંચી શકો હું છો. વાંચું પ્રભુજી, હું વાંચું. હા વાંચો તમે. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ. પરમાત્માનો વિભિન્ન અનુઅંશ પરમ આત્માથી ગુણાત્મક દ્રષ્ટિએ અભિન્ન છે. તે શરીર જેવો વિકારી નથી. કેટલીક વખત આત્માને સ્થિર અથવા તો કૃટસ્થ કહેવામાં આવે છે. શરીર 6 પ્રકારના રૂપાંતરોને પાત્ર છે. માતાની કુખે તે જન્મે છે, થોડો વખત રહે છે, વૃદ્ધિ પામે છે, કેટલીક અસરો ઉત્પન્ન કરે છે, ધીરે ધીરે ક્ષીણ થાય છે અને છેવટે વિસ્મૃતિમાં અદૃશ્ય થઈ જાય છે. પરંતુ આત્મામાં આવા પરિવર્તનો થતા નથી. આત્મા અજન્મ છે, પરંતુ તે ભૌતિક શરીર ધારણ કરતો હોવાથી શરીર જન્મે છે. આત્મા કંઈ જન્મ લેતો નથી કે મળતો નથી. જેનો જન્મ થાય છે તેનું મરણ પણ થાય છે. અને આત્મા જન્મ લેતો ન હોવાથી તેને ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળ નથી. તે નિત્ય, શાશ્વત અને પુરાતન છે. અર્થાત તેના અસ્તિત્વમાં આવવા વિશે ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી. આપણે શરીરના ખ્યાલમાં રહીને આત્માના જન્મ વગેરેનો ઇતિહાસ શોધીએ છીએ. શરીર જેવી રીતે કાળાંતરે વૃદ્ધ થઈ જાય છે, તેમ આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. તેથી કહેવાતો વૃદ્ધ મનુષ્ય પોતાની અંદર બાલ્યાવસ્થા કે યુવાવસ્થા જેવા ભાવનો અનુભવ કરે છે. શરીરના પરિવર્તનોનો કોઈ પ્રભાવ આત્મા પર પડતો નથી. આત્મા વૃક્ષ અથવા કોઈ ભૌતિક પદાર્થની માફક ક્ષીણ થતો નથી અને આત્માની કોઈ ગૌણ પેદાશ પણ હોતી નથી. શરીરની ગૌણ પેદાશો એટલે કે સંતાનો તે પણ ભિન્ન વ્યક્તિગત આત્માઓ છે અને શરીરને લીધે તેઓ અમુક મનુષ્યના સંતાનો હોવાનું જણાય છે. આત્માની ઉપસ્થિતિને લીધે જ શરીર વિકાસ પામે છે, પરંતુ આત્માને કોઈ ઉપવૃત્તિ કે પરિવર્તન હોતા નથી. તેથી આત્મા શરીરના 6 પ્રકારના પરિવર્તનોથી મુક્ત હોય છે. કઠોપનિષદમાં પણ આવો જ એક શ્લોક જોવા મળે છે. ન જાયતે મ્રિયતે વા વિપસ્વિન નાયમ કુતસ્વિન ન બભુવ કસ્મિત અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ શ્લોકનો અર્થ તથા ભાવાર્થ ભગવદ્ ગીતાના શ્લોક જેવો જ છે, પરંતુ આ શ્લોકમાં વિપસ્વિત એક વિશિષ્ટ શબ્દ છે કે જેનો અર્થ વિદ્વાન અથવા જ્ઞાનમય એવો થાય છે. આત્મા જ્ઞાનથી ભરપૂર છે અથવા હંમેશા ચેતનાથી ભરપૂર રહે છે. તેથી ચેતના એ જ આત્માનું લક્ષણ છે. જો કોઈ મનુષ્ય હૃદયસ્થિત આત્મા ક્યાં રહેલો છે તે શોધી ન શકે તો તે માત્ર ચેતનની ઉપસ્થિતિ દ્વારા આત્માની ઉપસ્થિતિનો અનુભવ કરી શકે છે. કેટલીક વખત આપણને વાદળને લીધે કે અન્ય કારણે આકાશમાં સૂર્યને જોઈ શકતા નથી, પરંતુ સૂર્યનો પ્રકાશ તો સદા વિદ્યમાન હોય છે. તેથી આપણને ખાતરી થઈ જાય છે કે હમણાં દિવસનો સમય છે. વહેલી સવારે આકાશમાં થોડો પ્રકાશ દેખાય છે કે તરત જ આપણે સમજી જઈએ છીએ કે સૂર્ય આકાશમાં છે. તેવી રીતે મનુષ્યના કે પ્રાણીના શરીરમાં અમુક ચેતના હોય છે. તેથી આપણને આત્માની ઉપસ્થિતિ અનુભવી શકીએ છીએ. પરંતુ જીવાત્માની આ ચેતના પરમેશ્વરની ચેતનાથી ભિન્ન છે, કારણ કે પરમ ચેતના તો ભૂત, વર્તમાન તથા ભવિષ્યના જ્ઞાનથી પૂર્ણ સર્વજ્ઞ છે. વ્યક્તિગત જીવની ચેતના વિસ્મરણશીલ છે. જ્યારે તે પોતાના વાસ્તવિક સ્વરૂપને વિસરી જાય છે ત્યારે તેને કૃષ્ણના શ્રેષ્ઠ ઉપદેશોમાંથી કેળવણી જ્ઞાનનો પ્રકાશ તથા બોધ પ્રાપ્ત થાય છે. પરંતુ કૃષ્ણ વિસ્મરણશીલ જીવાત્મા જેવા નથી. જો એમ હોત તો કૃષ્ણે આપેલા ભગવદ્ ગીતાના ઉપદેશો નિરર્થક થાત. આત્માના 2 પ્રકાર છે, એક અનુઆત્મા અને બીજો વિભુ આત્મા. કઠોપનિષદમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે. અનોરણિયાન મહતો મહિયાન આત્માસ્ય જંતોર નિહિતો ગૃહાયામ તમ ક્રતુઃ પશ્યતિ વિત્સોકો ધાતુઃ પ્રસાદાન મહિમાનમ આત્મનઃ. પરમાત્મા તથા અનુઆત્મા બંને શરીરરૂપી એક જ વૃક્ષ પર જીવના હૃદયમાં નિવાસ કરે છે. અને જે મનુષ્ય સર્વ ભૌતિક વાસનાઓ તથા શોખથી મુક્ત થયેલો છે તે જ ભગવત કૃપાથી આત્માના મહિમાને જાણી શકે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના પણ આદિ કારણ છે, જે વિશે અનુગામી અધ્યાયોમાં સ્પષ્ટતા થશે. અને અર્જુન અનુઆત્મા સમાન છે કે જે પોતાના સાચા સ્વરૂપને વિસરી ગયો છે. તેથી તેને કાં તો કૃષ્ણ દ્વારા અથવા તો તેમના પ્રમાણભૂત પ્રતિનિધિ દ્વારા પ્રબુદ્ધ કરવાની જરૂરિયાત રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ,
થેન્ક યુ માતાજી, બહુ સુંદર રીતે તમે વાંચ્યું. હવે આપણે થોડું સમજીએ આ શ્લોકને. હું શ્લોકને ફરીથી તમારા સ્ક્રીન ઉપર લાવું છું અને થોડો મોટો કરું છું. હરે કૃષ્ણ. તો અહીંયા શું સમજવાનું છે, અને બહુ સુંદર શ્લોક છે, તો આપણે બહુ ધીરજપૂર્વક સમજીએ. બધાને ફરીથી પ્રાર્થના છે કે તમારા માઇકને પ્લીઝ મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. તો અહીંયા શું કહે છે, જુઓ, ન જાયતે મ્રિયતે વા કદાચિન. તો એનો મતલબ શું થાય? ન એટલે નથી, કદી પણ. જાયતે એટલે જાયતનો મતલબ છે કે જન્મ લેવું. તો શું કે છે? ન જાયતે મ્રિયતે, મરતો પણ નથી. એ જન્મતો પણ નથી અને મરતો પણ નથી. તો કોની વાત કરે છે? કોણ જન્મતું નથી, મરતું નથી? તો અહીંયા કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચિન. કદાચિન નો મતલબ છે કે કદી પણ નહીં. કદી એટલે ટાઈમ ઇમેમોરિયલ. પછી શું કે છે? નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય. તો નાયમ નો મતલબ શું છે? અહીંયા સમજાવે છે કે નાયમ ને સંધિ વિચ્છેદ કરો તમે. સંસ્કૃતની અંદર સંધિ છે, તો આ સંધિ વિચ્છેદ કરો તો ના યુક્ત અયમ. ના નો મતલબ છે નેવર, કદી નહીં, અને અયમ એટલે આ. એટલે આ કોણ? આત્માની વાત કરી. તો શું કે છે? નાયમ ભૂત્વા. ભૂત્વા એટલે આ ભૂત પ્રેતની વાત નથી કરતા. ભૂતવાનો મતલબ છે, સંસ્કૃતમાં ભૂતવાનો મતલબ છે અસ્તિત્વ. તો નાયમ ભૂત્વા ભવિતા. ભવિતાનો મતલબ છે કે ભવિષ્યમાં. ભૂતવાનો આપણે ભૂતકાળ નથી કહેતા, ભૂતકાળ. તો અહીંયા શું કે આ જે આત્મા છે એ ભૂતકાળ અને ભવિષ્યકાળ એની વાત કરે છે. વા ના ભૂય. ના તો ભૂતકાળમાં જન્મ્યો છે, ના ભવિષ્યમાં જન્મવાનો છે. તો આજે પહેલી લાઈન છે એ શું સમજવાની છે? અહીંયા શું કે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિન. એટલે આ જે આત્મા કેવો છે? કદી જન્મતો નથી અને કદી મરતો નથી. અને કેવો? ટાઈમ ફેક્ટર પ્રમાણે જોવા જઈએ તો ભૂતકાળમાં પણ કદી જન્મ્યો નથી અને ભવિષ્યમાં પણ કદી જન્મવાનો નથી. આ પહેલી લાઈનનો અર્થ છે. આપણે બીજી લાઈનનો અર્થ હમણાં સમજીએ અને પછી આગળ વધીએ. તો હવે આપણે સમજીએ કે આનો શું મતલબ છે. અહીંયા શ્રીલ પ્રભુપાદ સમજાવે છે કે શરીરના 6 વિકાર છે, કે શરીર 6 ડિફરન્ટ ચેન્જીસ થી ગો થ્રુ થાય છે. તો એ કયા કયા છે? કોઈ કહેશે? શરીરના 6 ચેન્જીસ કયા કયા છે? બાલ્યાવસ્થા, પછી યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા. ઓકે, પછી માના શરીરમાં પહેલા હોય. માના શરીરમાં હોય. ઓકે, પછી કોઈ નહીં. પછી જન્મ થાય, પછી એની વૃદ્ધિ થાય, પછી એમાં થોડા ફેરફાર થાય, એટલે મીન્સ કે એની અવસ્થા બદલાય. પછી ધીરે ધીરે એ ટૂંકમાં ક્ષીણ, એટલે એ થવા માંડે એમ. એનો ધીરે ધીરે ક્ષીણ થવા માંડે એમ. અને છેવટે એ એટલે મૃત્યુ થાય અથવા તો એનો નાશ થાય. ઓકે, તો 6 થઈ ગયા. તો કયો છે? તો પેલું આ શરીરની વાત કરી છે, આત્માની વાત નથી કરતા. આત્મા તો જન્મતો નથી ને મૃત્યુ પામતો. હા, તો શું કે છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. આ સાંભળેલું છે તમે લોકોએ ગુજરાતીમાં? સાંભળેલું છે ને? હા. તો જન્મ એટલે તો જન્મ છે, શરીરનો જન્મ છે. શરીરનો જન્મ છે. કઈ રીતે જન્મ છે? જ્યારે કોઈ માં પ્રેગ્નેન્ટ થાય, કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય, તો આપણે કહી શકીએ કે એની અંદર છોકરું છે. જ્યાં સુધી અસ્તિત્વમાં નથી આવતું ત્યાં સુધી નથી ખબર પડતી, રાઈટ? તો એનો જન્મ થાય છે. કોનો જન્મ થાય છે? તો એ શરીરનો જન્મ થાય છે. તો જન્મ છે. હવે જેનો જન્મ છે એનું તો મૃત્યુ છે જ, આપણે બધાને ખબર છે. આ ફેક્ટ તો આપણે બધાને ખબર છે, રાઈટ? અહીંયા કોઈ એવું છે જેને નથી ખબર કે કોઈ જન્મ પછી મૃત્યુ છે? છે એવું કોઈ અહીંયા? ના, એવું કોઈ હા, તો બધાને ખબર છે.
તો જન્મ છે અને મૃત્યુ છે, પછી શું છે? જરા અને વ્યાધિ. જરાનો મતલબ છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા એટલે જન્મ્યા પછી તરત વૃદ્ધાવસ્થા નથી આવતી. તમે જન્મ લો છો, પછી બાળક, નાના બાળક હો છો, બાળકથી થોડા થોડા તમે મોટા થાવ છો, પૌગંડ અવસ્થા આવે છે, પછી કુમાર અવસ્થા આવે છે, ધીમે ધીમે પછી યુવાની અવસ્થા આવે છે, પછી યુવાન થઈ જાવ છો તમે. પછી જેમ યુવાન થાવ એમ ધીમે ધીમે પછી તમારો બુઢાપો આવે છે, 50-60 વર્ષની ઉંમરે તમારા વાળ સફેદ થઈ જાય, બધું થઈ જાય, અને બુઢાપો આવે ને પછી તમે એક ટાઈમે મરી જાવ. તો જન્મ, મૃત્યુ, જરા. જરા એટલે જેમ આપણું ઉંમર વધે છે એની વાત કરે છે, જરા. પછી શું છે? વ્યાધિ. વ્યાધિનો મતલબ શું થાય? ડીકે. ઇંગ્લિશમાં કહેવાય ગ્રોથ. હા, ગ્રોથ પણ કહેવાય. ગ્રોથની એની અંદર એને સ્પ્લિટ કરવામાં આવે છે. એક તો ગ્રોથ છે ને એક છે ડીકે. ડીકે નો મતલબ છે કે શરીર, તમારું જે શરીર આજથી 20-25 વર્ષ પહેલા હતું એવું ને એવું શરીર છે તમારું. એટલે શરીરની અંદર રોગ જે થાય આપણે જેમ કે નાનું છોકરું છે, એનામાં કમ્પેરેટિવલી એને કોઈ હાર્ટ એટેક ના આવે નોર્મલી. અત્યારે આવતું હોય તો ખબર નથી, પણ હાર્ટ એટેક ના આવે એને, રાઈટ? પણ જેમ જેમ મોટું થાય છોકરું એમ એને ખાવાનું ચાલુ કરે, એની એક્ટિવિટીઝ ડિફરન્ટ હોય, અને પછી જેમ થોડું મોટું થાય તો એને પછી ડિસીઝ પણ થાય, ચાલુ થઈ જાય ડિસીઝ, બધા રોગ ચાલુ થઈ જાય, રાઈટ? કોઈને નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ જાય છે, ફોર એક્ઝામ્પલ, શુગર આવે છે, કે નાની ઉંમરમાં બીજા બધા ઇસ્યુ, પ્રોબ્લેમો થાય છે. સમજ્યા તમે? તો આ બધા ટ્રાન્સફોર્મેશન કોના છે? આ બધા ટ્રાન્સફોર્મેશન છે બોડીના, આત્માના નથી. આત્મા તો છે અંદર. આપણે આત્મા વિશે આપણે સેકન્ડ લાઈનમાં સમજીશું, પણ આ બોડીને રિલેટેડ વાત કરી, કારણ કે ભગવાન એ બહુ ક્લિયર ડિસ્ટિંગ્વિશ કરે છે, બહુ તફાવત બહુ સિમ્પલ રીતે પાડે છે કે બોડી જે છે એ આ 6 પ્રકારની, જેને કહેવાય અસ્થિ. અસ્થિ એટલે બર્થ. પછી જાયતે. જાયતે એટલે ગ્રોથ. પછી વધતે એટલે મેન્ટેનન્સ. પછી વિપ્રમંતે. વિપ્રમંતે એટલે ટ્રાન્સફોર્મેશન. પછી અપક્ષયતે નો મતલબ છે ડિક્લાઇન, અને છે વિનાશ. વિનાશ એટલે ડિસ્ટ્રક્શન, એટલે મરી જવું. તો આ બધું થાય છે કોનું? બોડીલી લેવલ ઉપર થાય છે. તમે બધાએ પિક્ચર જોયું હશે, રાઈટ? પિક્ચરો આપણે ઘણા બધાએ જોયા છે, રાઈટ? થિયેટરમાં કે ઘરમાં પિક્ચરો જોયા જ હશે. તો તમે પિક્ચર ઉપર જોયું હશે, સ્ક્રીન ઉપર, કે કોઈ એક્ટર છે, માની લો અમિતાભ બચ્ચન છે એક્ઝામ્પલ, તો નોર્મલી એનું નાનપણ બતાવે પહેલા, પછી થોડું પેલી રહી અવસ્થા બતાવે, શું કહેવાય આપણે, વચ્ચેની અવસ્થા બતાવે, પછી યુવાન અવસ્થા બતાવે, અને પછી વૃદ્ધાવસ્થા થઈને મરી જાય. એ કોઈ પિક્ચરનું નામ યાદ નથી આવતું મને, પણ એવું કોઈ પિક્ચરમાં મેં જોયેલું છે. આ તો એક્ઝામ્પલ લીધું તમને. તો કોઈ એક્ટર જે છે એ એક્ટર પોતાના કેરેક્ટર ને, જેનું જે કેરેક્ટર ભજવે છે એ પ્રમાણે એને ડિફરન્ટ શેડ્સ ઓફ લાઈફમાંથી જાય છે. પણ જ્યારે એક કેરેક્ટર મરી જાય છે, જ્યારે થિયેટરમાં મીન્સ મૂવીમાં મરી જાય, જેમ કે એક્ઝામ્પલ છે મુકદ્દર કા સિકદ્દર, આ મને યાદ આવે છે પિક્ચર. તો એની અંદર બચ્ચન છેલ્લો મરી જાય છે. હા, એ નાનું હોય છે, પછી મોટો થાય છે, પછી યુવાન થાય છે, અને છેલ્લે પછી મરી જાય છે. તો જ્યારે પિક્ચરમાં મરી જાય છે બચ્ચન, તો એકચ્યુઅલમાં થોડો મરી જાય છે, એ તો પિક્ચરમાં મરી જાય છે ને, રાઈટ? કે એકચ્યુઅલમાં મરી જાય છે? પિક્ચરમાં મરે છે કે એકચ્યુઅલમાં મરે છે? પિક્ચરમાં મરે છે, રાઈટ? કેરેક્ટર મરી જાય છે. કેરેક્ટર મરી જાય છે, હા. તો જેમ બચ્ચન રિયલમાં નથી મરતો, પણ એનું કેરેક્ટર મરે છે. સિમિલરલી ભગવાન અહીંયા શું સમજાવે છે કે જે બોડી છે એ ડિફરન્ટ કેરેક્ટર રોલ ભજવે છે. નાનપણથી મોટો થાય, મોટોથી પછી યુવાન થાય, યુવાનથી પછી વૃદ્ધ થાય ને મરી જાય છે. પણ એની અંદર જે આત્મા રહેલો જે છે એ, આની આપણા જે એક્ઝામ્પલની અંદર આપણે અમિતાભ બચ્ચનને કીધું છે, તો એ તો જીવતો છે. એ 3 કલાકની પિક્ચરમાં બધા શેડ્સ ઓફ લાઈફ કરીને મરી જાય છે. આપણું કદાચ જીવન 60-70-80 વર્ષનું છે. સમજ્યા તમે? તો ભગવાન કૃષ્ણ શું કે છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિન. જ્યાં આત્મા છે એ કદી બર્થ નથી લેતો અને કદી મળતો નથી. તો આપણને એવું થાય કે આ કદી એને જન્મ નથી લીધો, કદી મળતો નથી, તો પછી એનો કોક વખત તો જન્મ થયો હશે ને? કે બસ એમને એમ જ બધું આપણે બધું જોઈએ છે આપણી આંખોની સામે, કે
કે લોકો જન્મ લે છે, મરે છે, અને ઘણી બધી વસ્તુ મટીરિયલ વસ્તુ છે એ એનું અસ્તિત્વમાં આવે છે અને થોડા ટાઈમ પછી એનું અસ્તિત્વ ઝીરો થઈ જાય છે. તો આત્માનું પણ એવું હોવું જોઈએ ને, એનું પણ કોઈ અસ્તિત્વ હોય ને. આપણે એક કહાવત હોય છે કે મુર્ગી આઈ કે અંડા આયા પહેલે, એવું કે છે ને, કોઈ કહાવત સાંભળેલી છે, મુર્ગી આઈ કે યા અંડું પહેલું આવ્યું, સાંભળેલું છે ને? હા, યા તો પછી મુર્ગી ને અંડું આવ્યું એવી કહાવત છે, તો પછી આત્મા પણ ક્યાંકથી તો આવી હશે ને, એનું પણ કોઈ જન્મ તો થયો હશે ને. તો આ કૃષ્ણ ભગવાન એવું કેમ કે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતવા? શું કારણ છે એનું? શું સમજણમાં આવે છે આપણને? કૃષ્ણે પોતે જ પેદા કરેલો. કૃષ્ણ પોતે પેદા કર્યો, તો કૃષ્ણ પેદા કર્યો તો કૃષ્ણ મારી પણ શકે ને એને તો. આત્મા સદા સનાતન અને અવિનાશી છે. સદા સનાતન અને તો કૃષ્ણ ભગવાન મારી શકે કે ના મારી શકે આને, આત્માને? નહીં મારી શકે. ભગવાન થઈને ના મારી શકે? હમ. અચ્છા, ઓકે. બીજા કોઈ? ભગવાન આત્માને ના મારી શકે. ભગવાન ના મારે તો કોણ મારી શકે? કોઈ નહીં. આત્મા કોઈ નહીં અજન્મા મારી છે. શકે, કોઈ મારી નહીં શકે. કોઈ આત્મા નહીં મારી વિના શકે. કોણ મારી શકે? આત્મા કોઈ અનંત ના છે. મારી શકે. આત્મા અનંત છે. અજન્મા છે. પછી તો પછી તમારા ઘરમાં, તો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તો કેમ રોવો છો તમે બધા? મોહ છે. દેહનો મોહ, મોહ, શરીરનો મોહ દેહનો છે. મોહ. લીધે. આસક્તિ છે આપનામાં. આસક્તિ છે, મોહ છે. અચ્છા, તો શરીરનો મોહ છે, રાઈટ? રાઈટ. યા શરીરનો મોહ છે ને? હા. હા. હા, તો આ રૂટ પ્રોબ્લેમ ત્યાં છે. મેઇન પ્રોબ્લેમ ક્યાં છે? શરીરના મોહનો પ્રોબ્લેમ છે. તો રાઈટ. અહીંયા આગળ હવે સમજાવે છે, આગળ હવે ભગવાન પછી આપણે ટોટાલિટીમાં આખો વર્ષ જોઈએ, રાઈટ? આ તમને આટલું સમય, હવે આપણે ટોટાલિટીમાં સમજીએ. તો આગળ શું કહે છે ભગવાન અહીંયા સમજાવે છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. તો આ હવે આ આત્માની કેરેક્ટરિસ્ટિક એટલે આત્માના લક્ષણો કે છે, આત્મા કેવી છે એના વિશે વાત કરીએ. તો કેવું છે? પેલા તો અજો છે. અજો એટલે અનબોર્ન. અનબોર્ન એટલે કદી જન્મ્યું નથી. પછી કેવો છે? નિત્ય છે. નિત્ય અને શાશ્વતો, આ બે શબ્દ હમણાં આપણે ચર્ચા કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. એક છે અજો એટલે અજન્મો છે, નિત્ય છે, શાશ્વતો છે, અને પુરાણો પણ છે. પુરાણો એટલે ઓલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો ઓલ્ડ છે તો એના વિશે પણ સમજીએ. તો હવે અજુનો તો મતલબ ખબર પડી ગઈ બધાને, અજન્મા છે, એમાં તો કોઈ ડાઉટ નથી, રાઈટ? નિત્યનો મતલબ શું થાય? નિત્ય એટલે શું? આપણે કહીએ નિત્ય વસ્તુ છે, એનો શું મતલબ થાય? કાયમ. નાશવંત નથી. હંમેશા, ઇટરનલ, હંમેશા. નાશવંત નથી એ. અચ્છા, વેરી ગુડ. તો ભાઈ શાશ્વત નો મતલબ શું થાય? ભગવાન સદાય અહીંયા માટે. નિત્ય અને શાશ્વત બંને વાપરે છે. જો બે શબ્દ વાપરે. અહીંયા ભગવાન એકમાં જ પતાવી દીધું હોત, નિત્ય નિત્ય કહી દીધું હોત તો એમાં બંને આવી ગયું હોત, ઇટરનલ ને પરમેનન્ટ. હા, શાશ્વત એટલે સ્થાયી નથી, ચિરસ્થાયી. શાશ્વત એટલે સ્થાયી નથી. ના ના, શાશ્વત એટલે સ્થાયી નથી કે સ્થાયી છે? સ્થાયી છે. ચિરસ્થાયી. અચ્છા, તો શાની અંદર સ્થાયી છે? શું સ્થાયી નો શું મતલબ? આપણે શું સમજવાનું? શરીરમાં. શરીરમાં? પણ શરીરમાં તો ઓલવેઝ નથી રહેતો. એ તો અમુક ટાઈમ પછી જતો રહે છે શરીરમાંથી. તો એને કેમ એને શાશ્વત કેમ કીધું? ચેન્જ થાય, બદલાય ને, ચિરસ્થાયી. શું બદલાય? એક શરીરમાંથી બીજા શરીરમાં જાય. શરીર બદલાય. હા, તો શરીર બદલાય છે ને. આપણે તો આત્મા વિશે વાત કરીએ છીએ ને. અહીંયા ભગવાન આત્માની વાત કરે છે કે આત્મા કેવી છે? નિત્ય પણ છે અને શાશ્વત પણ છે. તો આ નિત્ય અને શાશ્વતમાં શું ફરક છે? નિત્ય એટલે નિત્ય એટલે સનાતન. બીજા શરીરમાં એનું સ્થળાંતર થતું રહે છે, મતલબ નિત્ય એટલે નિત્ય એટલે એનું સ્થળાંતર થતું રહે છે. ઓકે. અને સનાતન શાશ્વત નો મતલબ?
એક શરીરમાંથી બીજા પર થતો રહે છે એમ. એક શરીરમાંથી બીજા શરીરમાં ફરતો રહે છે. અચ્છા, ઓકે. બીજા કોઈ ડિવોટી? બીજા કોઈને? આત્માને ન મારી શકાય, ના હણી શકાય અને કશું જ કરી ના શકાય, એટલે એને શાશ્વત કહ્યું છે. ખાલી ભ્રમણ જ કરે છે એક શરીરમાંથી બીજા શરીરમાં, રાઈટ? ઓકે. એટલે Little શાશ્વત closer, એટલે but આત્માની not વૃદ્ધિ, જય little શ્રી closer, કૃષ્ણ. but not exactly. આત્માની વૃદ્ધિ નથી થતી. એ જેમ આપણામાં યુવાની, બાળપણ, યુવાની, ગળપણ આવે એવું આત્માને એ પરિસ્થિતિ નથી આવતી. વેરી ગુડ, યસ. કોણ બોલ્યું આ? ઇન્દિરા. હા, ઇન્દિરા, વેરી ગુડ, યસ. જો સુંદર વાત કરી. નિત્યનો મતલબ છે કે ઇટ એક્ઝિસ્ટ ઓલ ધ ટાઈમ, હંમેશા માટે એ રહેલો છે. હંમેશા માટે એટલે ભૂતકાળનો જેટલા પાછા તમે જાઓ ત્યારે અને ભવિષ્યમાં પણ રહેશે. પણ શાશ્વતનો મતલબ શું છે કે ડિસ્ટ્રોય નથી થતો ઇન અ વે કે એનામાં આ વિકાર નથી આવતા. જે બોડીલી વિકાર મેં હમણાં તમને કીધા 6 વિકાર જે ચેન્જીસ માંથી જાય છે, જન્મ લે છે, મૃત્યુ થાય છે, જરા, વ્યાધિ અને જે થાય છે એ આત્માને નથી થતી. સમજણ પડી? એટલે આત્મામાં કોઈ ક્વોલિટેટિવ ચેન્જીસ નથી આવતા આત્માની અંદર. હા, એટલે હા, તો મેઇન ડિફરન્સ શું છે? નિત્યનો મતલબ શું છે કે હંમેશા હતો, ઓલ ધ ટાઈમ. અને શાશ્વતનો મતલબ છે કે કઈ રીતે હતો. શાશ્વતનો મતલબ છે કેવી રીતે હતો, વિધાઉટ ડીકે. ડીકે ને મતલબ છે કે સડો કર્યા વગર, કે વિધાઉટ ચેન્જીસ. એનામાં કોઈ ચેન્જીસ નથી આવતા. આપણે તમને યાદ હોય, આજે આપણે આ કયો 20મો શ્લોક લઈએ છીએ, રાઈટ? 16મો શ્લોક જ્યારે આપણે વાત કરી હતી ત્યારે 16મા શ્લોકમાં એક વાત કરી હતી. શું હતો 16મો શ્લોક? નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ અનયો તત્વદર્શિભિઃ. તો શું ત્યાં વાત કરી હતી આપણે? નાસતો વિદ્યતે ભાવો. તો જે અસત જે છે, જે અસત વસ્તુ છે એની સત્તા નથી. સત્તા એટલે શું? સત્તાનો મતલબ કોઈ કંટ્રોલ, પાવર નહીં. સત્તાનો મતલબ છે કે એનું એન્ડ્યોરન્સ નથી, પરમેનન્ટ નથી. એ તો કઈ વસ્તુ છે? આ બધી મટીરિયલ વસ્તુ, પ્રકૃતિ. જે પ્રકૃતિ જે છે એનો પણ એક અંત છે, આપણા કરતા લાંબી છે. જેમ બ્રહ્માનો એક અંત છે, બ્રહ્માજી જે છે એનો પણ એક અંત છે. પણ એનું આયુષ્ય ને આપણું આયુષ્ય નક્કી આપણે જોઈએ તો આપણું આયુષ્ય કે કીડી જેવું છે બ્રહ્માના કમ્પેરિઝન. મે બી કપલ ઓફ સેકન્ડ્સ, આઈ ગેસ કપલ ઓફ સેકન્ડ્સ બ્રહ્માના થાય ત્યારે આપણે જીવીને મરી જઈએ છીએ, બ્રહ્માની કમ્પેરિઝન કરીએ તો. પણ બ્રહ્માની કમ્પેરિઝન આગળમાં કરીએ તો બ્રહ્માનું જ્યારે ભગવાન મહાવિષ્ણુ એક શ્વાસ છોડે છે અને અંદર લે છે ત્યારે બ્રહ્મા પણ મરી જાય છે. તો બ્રહ્માનું આયુષ્ય કેટલું ઓછું છે કમ્પેરિઝન ટુ મહાવિષ્ણુ. અને મહાવિષ્ણુ પણ આગળ કરીએ કમ્પેરિઝન તો મહાવિષ્ણુ પણ આયુષ્ય બહુ નાનું છે. તો કહેવાનો મતલબ શું છે અહીંયા? કે જે અસત વસ્તુ જે છે પ્રકૃતિ, એની એ પરમેનન્ટ નથી. પણ પરમેનન્ટ શું છે? ન ભાવો વિદ્યતે સતઃ. જ્યાં આ જે આત્મા છે એ ઓલવેઝ છે. તો આ શું, કઈ વસ્તુને ડિફીટ કરે છે? આ કઈ એક થિંકિંગ છે, એક ફિલોસોફી છે, એને ડિફીટ કરે છે. કઈ ફિલોસોફી છે આ રહી? એને ડિફીટ કરે, એને હરાવે છે. કોણ હરાવે? કઈ ફિલોસોફીને હરાવે છે? કઈ ફિલોસોફી શીલ પ્રભુપાદ વાત કરે છે જેને હરાવે છે? કોઈ કહેશે? જેવી રીતે શરીરમાં 6 ફેરફાર થાય છે તેવી રીતે આત્મામાં કોઈ ફેરફાર થતા નથી અને એને હરાવે છે. ના, એ તો બરોબર છે, એ કમ્પ્લીટ છે. પણ એક બીજી સાંખ્ય ફિલોસોફી જે ફિલોસોફી, પ્રભુ, હા કઈ? સાંખ્ય. ના, સાંખ્ય ઇઝ નો, સાંખ્ય ફિલોસોફી ને નથી. એ તો સાંખ્ય ફિલોસોફી તો જુદી વસ્તુ છે. આપણે સાંખ્યની જ વાત કરીએ છીએ. માયાવાદ ફિલોસોફી છે. શીલ પ્રભુપાદ કોની ડિફીટ કરે છે? માયાવાદી. આજે માયાવાદી ને નિર્વિકારવાદીઓ જે છે એ શું કે છે કે ભાઈ આત્માનું તો અલ્ટિમેટ ડેસ્ટિનેશન શું છે? ભગવાનમાં ભળી જવું, મર્જ થઈ જવું. આવું થાય આત્મા એટલે પૂરું. હરે રામ હરે કૃષ્ણ, રાઈટ? એવું કે છે ને. પણ અહીંયા ભગવાન ખુદ કે છે અજો નિત્યમ શાશ્વતમ પુરાણો ન જાય તે મ્રિયતે વા કદાચિન. ભગવાન ખુદ અહીંયા કેટલા બધા શ્લોકમાં કે છે ન ભાવો વિદ્યતે સતઃ.
આત્મા કદી મળતો નથી, કદી કોઈનામાં મર્જ નથી થતો. ઘણી વખત હું એક્ઝામ્પલ તમને આપું છું ને કે તમે જેટલી બેન માતાઓ અહીંયા છે એ કોઈ સંતાનને જન્મ આપ્યો, એ સંતાન મોટી થઈ પછી એ સંતાન એમના પેટમાં જઈ શકે છે પાછી? ના. નથી જઈ શકે. ઇવન જ્યારે છોકરું જન્મે, જેવું જન્મે એવું પેટમાં નાખવું તો નાખી શકાય? ના. હા, તો આપણે આ બહુ કેટલું લોજિકલ વસ્તુ છે. અને લોકો તો પણ માયાવાદ ફિલોસોફી અને નિર્વિકાર ફિલોસોફીને ફોલો કરે છે અંધાધૂન. તમે જેને હમણાં જન્મ આપ્યો છે એને જે તમે પેટમાં નથી નાખી શકતા, તો ભગવાન જે છે એ તમે એઝ અ આત્મા તરીકે કઈ રીતે પોતાની અંદર સમાઈ લે? કઈ રીતે પોસિબલ છે? એ પોસિબલ નથી. એટલા માટે આપણે શાની વાત કરી? ભગવાનના એફલ્જન્સની વાત કરી. એફલ્જન્સ એટલે બ્રહ્મ જ્યોતિની વાત કરી. ભગવાન કહે છે કે મારામાંથી અનંત કોટી બ્રહ્માંડના સૂર્યો જેટલું તેજ પ્રકટ થાય છે. તો કોઈને મારામાં ભળી જવું છે તો એનો મતલબ શું છે કે જે આ સ્પેસ ખાલી જગ્યા છે એની અંદર મારો તેજ ફરે છે, એની અંદર તમે હવામાં હલો, આમ પેલું હિંચકા કહીએ ને આપણે, હિંચકા, એમ હિંચકા ખાઓ તમે, લટકી જાઓ. લટકી જાઓ. હા, અને આ લોકોને શું લાગે છે? આ લોકોને લાગે છે કે અમારું અસ્તિત્વ ઝીરો થઈ ગયું. પણ જ્યારે ફરીથી ક્રિએશન થશે, જ્યારે મહાવિષ્ણુ ફરીથી બ્રહ્માંડ, બધા બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ ફરીથી ફેલાવશે, ત્યારે આ જે બધા જે લટકેલા છે બધાને ફરીથી બોલાવશે, અહીંયા આવો, અહીંયા આવો. તમે ત્યાં શું મજા કરો? અહીંયા ચલો 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 અંદર ચલો, ચલો મજા કરો તમે ત્યાં. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભક્તિ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. આ આગળ ભગવદ્ ગીતામાં કહેશે ભગવાન કે ભક્તિ સિવાય મને કોઈ પ્રાપ્ત નથી કરી શકતું. અને ભગવાનને જે પ્રાપ્ત કરે છે એનું જ જન્મ ને મૃત્યુ નથી. જન્મ મૃત્યુ એટલે બોડીલી જન્મ મૃત્યુની વાત છે. આત્માનું તો જન્મ ને મૃત્યુ તો છે જ નહીં. આ બધું સમજમાં આવે છે કે આપણે થોડું ઉપરથી જાય છે? ના, આવે છે, સમજમાં આવે છે. સમજમાં આવે છે. હા, વેરી ગુડ. તો આ કેવું આત્મા કેવો છે? અજો, અજન્મો છે, નિત્ય છે. નિત્ય એટલે હંમેશા હતો અને રહેશે. શાશ્વત છે. શાશ્વતનો મતલબ કે એનામાં કોઈ ચેન્જીસ નથી આવતા. હા, ચેન્જીસ નથી આવતા. અને બીજું કેવું છે? પુરાણો. પુરાણોનો મતલબ શું છે? પુરાણનો મતલબ શું થાય? કોઈ કહેશે પુરાણનો મતલબ શું થાય? જૂનો. એનો કોઈ ઓરિજિન નથી કે કોઈ એન્ડ નથી. જૂનો પુરાણો એટલે જૂનો. અચ્છા, જૂનો. વેરી ગુડ. હા, ઘણા સમય પહેલાનો. ઓકે. પણ એનો એટલો જ મતલબ થાય છે કે ઘણા સમય પહેલા? બસ બીજો કોઈ મતલબ છે કે એટલો જ છે મતલબ? પુરાણ એટલે હંમેશા નિત્ય, કદી લાઈક કદી એ જૂનું ના થાય, ઓલવેઝ રહે એમ. પ્રભુજી. આ કોણ બોલ્યું? જય રાધા માતાજી. જય રાધા માતાજી. અચ્છા, મંગલા માતાજીના ફોનથી બોલ્યા છો તમે. વેરી ગુડ. વેલકમ તમે, જય રાધા માતાજી. હરે કૃષ્ણ. વેરી ગુડ. બહુ સુંદર વાત કરી તમે. યસ, એક્ઝેક્ટલી. પુરાણનો મતલબ શું છે? જેમ આપણે પુરાણ વાંચીએ છીએ ને, આપણે કેટલી બધી પુરાણો વાંચીએ છીએ. આપણે 18 પુરાણો છે, રાઈટ? આપણા બધાને ખબર છે ને 18 પુરાણ છે કે નહીં? યા. હા, હા. તો હા, તો 18 પુરાણો છે. તો એ 18 પુરાણો કેવી છે? તો જ્યારે તમે વાંચો ત્યારે તમને નિત નવી લાગે. તમને દર વખતે નવું ઇન્ફોર્મેશન કે નવું જ્ઞાન પ્રાપ્ત થાય એમાંથી. થાય કે ના થાય? તમે આ પહેલી વખતે ભગવદ્ ગીતા વાંચો તો તમને પહેલું તમારું લેવલ ઓફ કોન્શિયસનેસ જુદું હોય. પણ જ્યારે બીજી વખત વાંચો ત્યારે તમને થાય આ પોઈન્ટ તો મને ક્લિક જ ના થયો, આ પોઈન્ટ તો મને ખબર જ નથી કે આ પોઈન્ટ તો મને મારા માટે નવો છે. થાય એવું તમને કદી એવું થયેલું છે કદી? ભગવદ્ ગીતામાં નહીં પણ કોઈ બીજી કોઈ વસ્તુમાં? હા પ્રભુજી. ઘણી વખત થાય. આપણે થાય છે એક એવું. જ વસ્તુ રિપીટ કરીએ તો પહેલી વખત આપણને કંઈક અંદાજ આવે, બીજી વખત કંઈક એમાંથી જરાક એમ માઇન્યુટ થોડું એમાં આવે કે આ આપણે રહી ગયું હતું. અને પછી ત્રીજી વખત ચોથી વખત જેમ રિપીટ કરીએ તેમ કદાચ એની ક્લેરિટી આપણી ધીરે ધીરે વધતી જાય છે. ફર્સ્ટ ટાઈમમાં આપણી પાસે નહોતી એમ. વેરી ગુડ. યસ. તો અહીંયા શું કે છે? પુરાણનો મતલબ છે પુરા અપી નવા ઇતિ પુરાણ. પુરાણ એટલે ઓલ્ડ છે પણ હજુ પણ નવો છે. તો અહીંયા પુરાણનો મતલબ શું થાય કે જો આપણે ષડવિકારની વાત કરીએ એમ આની અંદર પુરાણો છે
પણ એ ષડ વિકાર એ આત્માની અંદર નથી આવતા. આત્મા તો જે જેવો ક્રિએટ કરેલો જ્યારે 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 પણ ક્રિએટ થયેલો છે, ટાઈમ ઇન મેમોરિયલ, રાઈટ? જ્યારે પણ ક્રિએટ, કારણ કે આપણી બુદ્ધિ છે ને એને પ્રોસેસ નથી કરી શકતી, એટલે ભગવાને એ કીધો કે અજો કીધો છે, કે અનબોર્ન છે. અનબોર્ન કેમ કીધો એને? કારણ કે આપણી બુદ્ધિને એવું કહે કે આજથી આ જે મહાવિષ્ણુ છે એ મહાવિષ્ણુ અબજો કરોડો બિલિયન્સ ઓફ ટ્રિલિયન્સ મહાવિષ્ણુના વર્ષો તમે કાઢ લો ત્યારે ઉત્પન્ન થયો તો આપણા મગજને કેલ્ક્યુલેટ જ નથી કરી શકતું. એટલે ભગવાન કે જે બધું છોડો, પુરાણ છે, એ બહુ પુરાણો છે, એનું કોઈ અંત. શીલ પ્રભુપાદ કહે છે કે ટાઈમ ઇન મેમોરિયલ એ કેટલો જૂનો છે એ ભગવાન સિવાય કોઈ બીજું કહી શકતું નથી. એટલે જ્યારથી ભગવાન છે, જ્યારથી કૃષ્ણ ભગવાન છે ત્યારથી જ છે આત્મા, એટલો જૂનો છે. પણ નવા નવા શરીર ધારણ કરે છે. હવે નવા નવા શરીર ધારણ કરે છે તો એને નવું નવું લાગે છે. અત્યારે હું આમ મનુષ્યના શરીરમાં છું તો મને મનુષ્ય જેવું લાગે છે. કાલે ઉઠીને હું દેવતાના સ્વરૂપમાં જાઉં તો દેવતાઓ જેવું લાગશે. પછી એના પછી અધોગતિ થઈને હેલિસ પ્લાનેટમાં જઈશ તો એ જે મને શરીર મળશે એ પ્રમાણે મને લાગશે. પણ એના કારણથી આત્માને તો કોઈ ફરક નથી પડતો. આત્મા તો કોઈ જૂનો થતો નથી. જેમ આપણે તમે આઈફોન લાવો, રાઈટ? અત્યારે નવો આઈફોન 17 હવે માર્કેટમાં લોન્ચ થઈ ગયો છે. તો તમારો જે લોકોનો જૂનો ફોન હશે, આઈફોન 12મો 13મો જે પણ હશે, વોટ એવર, રાઈટ, એ જૂનો થઈ ગયો છે. એટલે એક ટાઈમમાં જઈને શું થશે, આઈફોનને તમારે ડિસ્કાર્ડ કરવું પડશે, તમારે ફેંકી દેવું પડશે એને. કારણ કે હવે લેટેસ્ટ માર્કેટમાં આવ્યો છે. આ કેટલો ચાલવાનો આ ફોન? એની લાઈફ કેટલી હોય? 5 વર્ષ, મે બી 6 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ મે બી. એક ટાઈમ જઈને તો એનું ડિસ્ટ્રોય થવાનો કે નહીં થવાનું? પણ અહીંયા ભગવાન શું કહે છે કે આત્મા જે છે એ કદી જૂનો નથી થતો. તો ભગવાન કૃષ્ણ 8મું ચેપ્ટર જે છે એના 8મા ચેપ્ટરના આઈ થિંક 19મો શ્લોક છે. ત્યાં ભગવાન કહે છે, ભૂતગ્રામઃ સ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્રિ અગમે અવર્ષે પ્રથા પ્રભવતે અહર અગામે. તો એનો મતલબ શું થાય કે અહીંયા કહે છે કે અગેન એન્ડ અગેન, જ્યારે બ્રહ્માનો જ્યારે ડે શરૂઆત થાય, એટલે એનો દિવસની શરૂઆત થાય ત્યારે આ જેટલી પણ જીવાત્માઓ છે એને આ બ્રહ્માંડમાં પ્રવેશ કરવામાં આવે છે અને ફરીથી એમના કર્મો, એના પાછલા જે કર્મો છે એ પ્રમાણે એમને શરીર ધારણ કરાવવામાં આવે છે. તો આ 8મા ચેપ્ટરના 19મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ વાત કરે છે. આગળ આપણે જો આગળ વાર છે પણ સમજવાની વાત છે. તો કહેવાનો મતલબ શું છે કે આ આત્મા જે છે એ હંમેશા જ છે ને હંમેશા રહેવાનો છે, અને એના ઉપર આ ષડ વિકાર જે છે એના પર કોઈ ફરક નથી પડતો. તો આ બધું આપણે સમજી લીધું. હવે પણ એનો પ્રેક્ટિકલ કઈ રીતે આપણે એને મૂકીએ, આપણે પ્રેક્ટિસમાં કઈ રીતે મૂકીએ, એનો કઈ રીતે પ્રેક્ટિસ કરીએ, એનો આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે એનો પ્રયોગ કરી શકીએ? કોઈ કહેશે? આપણને ખબર પડી કે આપણે આત્મા છીએ, આપણે અજો નિત્ય છે, મને કોઈ મારતું નથી, હું મળતો નથી, કોઈ મને મારી નથી શકતો, બધું જ બરોબર છે. પ્રેક્ટિસમાં કઈ રીતે મૂકીએ આપણે? કોઈ નહીં. હરે કૃષ્ણ. પ્રેક્ટિસમાં રીતના મૂકે કે આપણું જન્મ થાય પછી બાળપણ, પછી કુમાર અવસ્થા, એ બધી અવસ્થા આવે એના પછી આપણને એવું ખ્યાલ આવવો જોઈએ. અચ્છા, ઓકે. બીજું કોઈ પ્રભુજી, આપણે ભક્તિ કરીને પ્રેક્ટિસમાં લાવી શકીએ ને? જેવું કે તમે કોઈ એક્ઝામ્પલ આપશો પ્લીઝ? લાઈક ભગવાનની સેવા, પૂજા, અર્ચવિગ્રહ કી સેવા. એમાં એ નોલેજ કઈ રીતે આપણને હેલ્પ કરે કે આપણે આત્મા છીએ? એનાથી શું ફરક પડે? તમે હું માન લો કે હું એવું માનું કે હું ભરત છું, આ બોડી છું, રાઈટ? અને હું એવું માનું કે હું આત્મા છું. તો મારી સેવા, પૂજા કે જે ભક્તિ કરે એમાં શું ફરક આવે? શું ડિસ્ટિંગ્વિશ કરી શકાય એમાં? એ ખબર નથી પ્રભુ. નો પ્રોબ્લેમ. ઓકે, કોઈ પ્રોબ્લેમ. અચ્છા, બીજા કોઈ ડિવોટી? આપણે સતો રજો તમો ગુણથી પર થઈ જઈએ.
એને કઈ રીતે થઈએ આપણે પર? કારણ કે આપણને ખબર છે કે આપણે શરીર નથી, આત્મા છે. હા હા અને આત્માને કોઈ બંધન નથી, મુક્ત છે. હા 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 શરીરને આપણે શરીર માનીએ છીએ, એટલે શરીરને જે કઈ ઇન્દ્રિયો છે એના માટે આપણે સત્વ રજોગુણ કે તમોગુણથી પ્રેરાઈએ છીએ અચ્છા એની તૃપ્તિ માટે. અચ્છા, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ ડિવોટી? કોઈ નહીં. ઓકે, આત્માની વૃદ્ધિ નથી થતી. આત્માનું શું નથી થતું? વૃદ્ધિ. વૃદ્ધિ નથી થતી. હા, એ તો બરોબર છે. ક્વેશ્ચન એ છે કે આપણને એ રિયલાઇઝ થાય કે આપણે આત્મા છીએ, તો એ રિયલાઇઝેશન થયા પછી આપણે એને પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે અપ્લાય કરી શકીએ? એને આપણે આ વર્ષ વાંચ્યો, આ સમજ્યો, આજે અત્યાર સુધી આપણે આત્માની જ વાત કરીએ છીએ, રાઈટ? છેલ્લા 13મા શ્લોકથી માંડીને આ 20મો શ્લોક છે, તો એ પ્રેક્ટિસમાં કઈ રીતે મૂકવાનું? બધું સમજવામાં તો આવે છે, પણ ભાઈ પ્રેક્ટિસમાં નથી જતું પાછું. કઈ રીતે કરીશું? શું કરીશું? આત્માનું નોલેજ આપણને કઈ રીતે હેલ્પ કરે? ચલો, બહુ ગુજરાતીમાં સ્પષ્ટ આત્માનું નોલેજ છે એનાથી શું પ્રભુ હેલ્પ થાય? કહું, આપણને કેટલી વાર મન કે કર અને આપણો આત્મા અંદરથી બોલે કે આ વસ્તુ કરવા જેવું નથી એમ. તો જો આપણને આત્મા છે આપણી જોડે ખબર હોય તો આપણે મનની સાથે ના જઈએ, પણ આત્મા જે કહે એની સાથે જઈએ કે ના ભાઈ બરાબર છે એમ. આપણને આત્મા છે ખબર હોવી જોઈએ એમ. ઓકે, બરાબર. બીજા કોઈ ડિવોટી? યસ, હું કહું પ્રભુજી? હા, પ્લીઝ કહો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે ભગવાને જન્મ આપ્યો છે આપણા કર્મ ખપાવવા માટે, એટલે જે આપણું આવી પડ્યું છે એને ભગવાનને સમર્પિત કરીને કર્મ કરતા જઈએ. એનો અર્થ એ કે આપણો આત્મા આપણે કામ કરી રહ્યા છીએ. બસ એક જ હું તો એવું સમજુ છું કે આપણે ડ્યુટી છે આપણી, કે જે છે તે એમને પ્રભુને સમર્પિત કરીને કરવાની છે. બરાબર છે. વેરી ગુડ આન્સર, બટ સ્ટીલ નોટ એક્ઝેક્ટલી ધેટ વી નીડ ટુ લુક ફોર ધ આન્સર. તો બરાબર છે, સારો પ્રયત્ન છે. વેરી ગુડ ટ્રાય. અચ્છા, હવે સમજાવો. શીલ પ્રભુપાદ સમજાવે છે. શીલ પ્રભુપાદ કહે છે, બાય ધ વે, કોઈને કહેવું છે બિફોર આઈ આન્સર ધ ક્વેશ્ચન? કોઈ બીજા ડિવોટીને કશું કહેવું છે? હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પિનલબેન. હા આપણે આસક્તિ ઓછી થાય અને આપણે જેમ આ વસ્તુનું જ્ઞાન નહીં હોય કે આપણે શરીર નથી, કે આપણે આત્મા છે, ત્યારે આપણી ડિઝાયર્સ હોય અલગ અલગ વ્યક્તિ માટે, કે મારા પેરેન્ટ્સ ખુશ રહે, કે મારા રિલેશન્સમાં આપણે બધાનું વિચાર્યા ડિઝાયર્સ એવી હોય. પણ જ્યારે આપણે ખબર પડે કે આપણે આત્મા છે, તો આપણી ડિઝાયર એક જ હોય કે આપણા ફાધર એક જ છે, કૃષ્ણ ભગવાન, તો આપણે એમની સર્વિસ કરવાની છે અને ડિસ્ટ્રેક્શનમાં નથી રહેવાનું. વેરી ગુડ. યા પિનલબેન, વેરી ગુડ સમપ. યા વેરી ગુડ. યસ, તો શીલ પ્રભુપાદ અહીંયા જણાવે છે કે બધા જ રૂટ કોઝ બધા જ પ્રોબ્લેમ છે એનું કારણ શું છે કે આપણી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે કે આપણે આ બોડી છે, આ ટેમ્પરરી બોડી છે, હું છું અને મારા દ્વારા બધું થાય છે. તો શીલ પ્રભુપાદ સમજાવે છે કે એનાથી શું પ્રોબ્લેમ થાય. તો એનાથી પ્રોબ્લેમ શું થાય છે કે જેમ પિનલબેને કીધું કે અટેચમેન્ટ, આપણે ટેમ્પરરી જે બધી આ બધું ટેમ્પરરી છે ને. આપણે માન લો કે આપણા પરિવાર જે છે, પરિવારના જેટલા લોકો છે એની સાથે આપણને અટેચમેન્ટ હોય, એ સ્વાભાવિક વસ્તુ છે, એમાં કોઈ ખોટું પણ નથી, સ્વાભાવિક છે. પણ એ અટેચમેન્ટ જે છે એ જ્યારે આપણને આત્માનું જ્ઞાન થાય છે ત્યારે આપણને ખબર પડે કે હું પણ આત્મા છું. આ મારો પતિ છે, મારી પત્ની છે, મારો છોકરો છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા કાકા કાકી જે પણ હોય બધા, એ બધા પણ આત્મા જ છે. આ બોડીના લેવલમાં અત્યારે મને જોવા મળે છે. તો જ્યારે એ કોન્શિયસનેસ તમારી ફિક્સ થઈ જશે તમારી અંદર, તો માન લો કે કાલે ઉઠીને કશું થયું તમારા, એવું તો નથી કે બધા હંકી ડોરી રહેવાના છે, રાઈટ?
જેમ કે કોઈને તમે આજ સુધી કોઈને મળ્યા કે કોઈ પૂછે કે તમારી ઉંમર કેટલી, તો કહે કે 5672 વર્ષ છે મારી ઉંમર, એવું મળ્યું તમને કોઈ કહેવા વાળું? ના. એક ટાઈમ પછી એમને જવાનું જ છે. વિચાર કરો કે તમારા ઘરની અંદર ભગવાન અર્જુન એવું પૂછે કે હે કૃષ્ણ, તમે આત્માને તો અનિત્ય બનાવ્યો છે, મરતો નથી ને ન જાય તે મ્રિયતે, તો આ તમે બોડીને કેમ એવું ના બનાવ્યું? તો કૃષ્ણ ભગવાન કે અર્જુન વિચાર કર, તું 84 વર્ષનો છે, હવે તારા ઘરમાં તારા દાદા હોય, પછી એનાય પપ્પા, અમુક દાદાઓ તો 1-1, 2-2, 5-5 લાખ વર્ષ સુધી જીવતા હોય, તો કેવા લાગે તારા ઘરમાં હોય તો? તમે વિચાર કરો કેવા લાગે? તમે સેવા કરી શકો એની? માન લો કે ના તમારા જ ઘરમાં કોઈ 5 લાખ વર્ષથી કોઈ દાદા જીવતા હોય, જે કારણ કે એની ઉંમર તો ના છે ને, થાય, ના કરી થાય, શકો તમે સેવા? જુએ પણ નહીં. ના થાય. અત્યારે સેવા આપણે તો 50-60 વર્ષમાં વેજીટેબલ જેવા બની જઈએ છીએ, રાઈટ? આપણે હાથ કામ ને બધું કામ નથી કરતું, તો પછી 5 લાખ વર્ષ જેવો તો બોડી, તો પછી એ કેવો હશે દાદા? તો બિચારા પછી તો તમે ખુદ કહો કૃષ્ણ ભગવાને કે કેમ તારા બોડી કેમ પરમેનન્ટ બનાવી? એક ટાઈમ તો બનાવો તો કે છોડીને જતા રહે, તો અમારે પછી અમારે આગળ બીજું કરવાનું થાય. નહીં તો સવારથી માંડીને રાત સુધી એની જ સેવા કરો, પછી તમારો ટાઈમ થાય, તમારે 5-10 હજાર વર્ષ થાય, એટલે તમારા નીચે તમારા સંતાનો ને એના સંતાનો એ પછી તમારી સેવા કરે, તો એમાંથી તો ઉપર જ નહીં આપણે. સમજમાં આવે છે આ બધી વસ્તુ? યા એટલા માટે ભગવાને બધું ટેમ્પરરી બનાવ્યું છે. તો આ બધા જે અટેચમેન્ટો જે છે આ ટેમ્પરરી વસ્તુઓ જોડે કે રિલેશન સાથે, એ જ્યારે તમે મગજમાં ફિટ થઈ જાય કે હું પણ આત્મા છું, હું નથી મરવાનો, એ પણ નથી મરવાના, એમના કર્મના કારણે મને આ જન્મમાં મારા હસબન્ડ કે મારા વાઈફ કે મારા માતા પિતા બન્યા છે, હું એના મારા કર્મના કારણે બન્યો છું. પણ હવે મને રિયલાઇઝ થાય છે, તો એનાથી શું થશે? ફિયર ઓફ ડેથ અને જે ચેન્જીસ થાય છે એમાંથી એ ફિયર તમારો જતો રહેશે. તો માનો કે તમારા ઘરમાં કોઈને કોઈ રોગ થઈ જાય, એક્ઝામ્પલ, તો ત્યાં આપણે એને ડિપ્રેશન, એન્ઝાયટી ના આવી જાય, કો બાપરે અને કેમ રોગ થઈ ગયો? અરે ભાઈ, બોડી છે, બોડી પરમેનન્ટ નથી. આજે નથી તો કાલે એને કશુંક ને કશુંક તો રીઝન તો જોશે ને બોડીને છોડવા માટે. આત્માને કોઈ તો રીઝન જોઈએ ને. આત્મા એવું એવું બહુ રેર બનતું હોય, એવું બહુ પાયસ વ્યક્તિ બહુ હોય કે પુણ્યશાળી હોય કે સોફામાં બેઠા હોય ને મરી ગયા હોય કે ઊંઘમાં મરી ગયા હોય, એ તો બહુ પુણ્ય કર્મ કરીને લાવ્યો હોય તો વાત જુદી છે, કે ભગવાનની ભક્તિ કરી હોય તો જુદી છે. આપણા નોર્મલ લોકોના જે મૃત્યુ થાય છે, તો આ કોઈને અટેક આવે છે કે કોઈને હોસ્પિટલ દાખલ કરવા પડે છે કે કોઈને કોઈ રોગ થયો હોય છે એના કારણે મરવું પડે, રાઈટ? એવું બધું જ ચાલે છે ને આજકાલ તો ત્યાં જો તમારી કોન્શિયસનેસ આ ફિક્સ થઈ જશે, આ શ્રીમદ ભાગવતમનું, આ શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજા ચેપ્ટરનો 20મો શ્લોક જો તમે આ તમારા મગજમાં અંદર ઠસાઈ દેશો કે આત્માનો ગુણધર્મો શું છે, આત્માના લક્ષણો શું છે, તો આ તો થવાનું છે. તો ના તો તમને એન્ઝાયટી આવશે, ના તો ડિપ્રેશન આવશે. આજકાલ તો બધું બહુ આ ડિપ્રેશનનું બહુ ચાલુ છે, રાઈટ? પછી પેલું અમુક લોકોને અમુકની પત્ની મરી જાય તો પેલા પતિને, કે પતિ મરી જાય તો પત્નીને બહુ ખાલી ખાલીપણું લાગે કે ભાઈ મારો પાર્ટનર છે જતો રહ્યો છે. હવે એક દિવસ તો જવાનો જ છે. એવું લખીને આવ્યા છે. તમે જ્યારે જન્મ લીધો તો પતિ પત્નીએ, તો બંને એક સાથે જન્મ લીધો હતો. કોઈને વહેલો જન્મ લીધો છે, કોઈને મોડો જન્મ લીધો છે, એ પણ જુદી જુદી જગ્યાએ લીધો હશે. પછી સંજોગોવશ તમારે પતિ પત્ની બન્યા છો અને હવે સંજોગોવશ તમારે છૂટા પડવાનું છે. તો એમાં તમને પછી કે હવે મારે પાર્ટનર જતો રહ્યો તો મને બહુ ખાલીપણું લાગે છે, હું શું કરું? ને બધું થાય છે, અમુક લોકોને થતું હોય છે, જોયેલા છે મેં. તો આ અજ્ઞાનનો અભાવ છે, આ અજ્ઞાન છે. એટલા માટે આપણે નથી સમજી શક્યા, નથી સમજી શકતા. આગળ ઘણું બધું છે કે આપણે પ્રેક્ટિસમાં એને કઈ રીતે મૂકી શકીએ. આગળ એક છે કે ટ્રાન્સફોર્મેશન, આપણા લાઈફની અંદર ટ્રાન્સફોર્મેશન કઈ રીતે આવે? તો આપણે કોઈ કહે છે કે ટેમ્પલમાં કેમ જવું જોઈએ? તો ટેમ્પલમાં એટલા માટે જોઈએ કે આપણું પહેલું કોન્શિયસનેસ, આપણી જે ચેતના છે એ ટેમ્પલથી જ શરૂઆત થાય. કારણ કે ત્યાં જ કૃષ્ણને આપણે જોઈએ કે શ્રી શ્રી રાધા વૃંદાવન નટવરની મૂર્તિ છે, આઈડલ છે, એની પૂજા કરીએ, શ્રી શ્રી ગોનિતાઈની ભક્તિ કરીએ, પૂજા કરીએ, અને બીજા જે ડીટીઝ જેટલા પણ છે. તો તમારી કોન્શિયસનેસ ત્યાંથી ડેવલપ થાય. પછી ધીમે ધીમે કોન્શિયસનેસ ક્યાં આવે? ઘરે આવે. ત્યારે આપણે ઘરમાં પણ ટેમ્પલ સ્થાપિત કરીએ, એટલે એને હોમ કોન્શિયસનેસ કહેવાય. જે આપણે ડોમેસ્ટિક એન્વાયરમેન્ટની અંદર બધાને સ્પિરિચ્યુઅલાઇઝ કરીએ, આપણે કીર્તન કરીએ, ભગવાનની આરતી કરીએ, બધું કરીએ. પછી ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરો ત્યારે કોન્શિયસનેસ તમારા હાર્ટમાં આવે.
તમારા હૃદયમાં. પછી તમને ખબર પડે, અરે કૃષ્ણ તો મારાથી દૂર છે જ નહીં, પરમાત્મા તરીકે મારી જોડે જ રહે છે. ભગવાન કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતામાં, કેટલા બધા શ્લોક છે એના ઉપર, પણ એક ફેમસ શ્લોક છે. તો ભગવાન કહે છે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે હું દરેક ની અંદર એઝ અ પરમાત્મા તરીકે રહેલો છું. 15મા અધ્યાયની અંદર આખો જે પુરુષોત્તમ યોગ જે છે 15મો યોગ, આ 15મો, એની અંદર ભગવાન તો 2-3 જગ્યાએ વાત કરે છે, પણ જે 15મો શ્લોક એમાં શું કહે છે, સર્વસ્ય ચાહમ હૃદય સંવિષ્ટો મત્ત સ્મૃતિ અપોહમ ચ. તો હું જ છું એ દરેકના હૃદયમાં જે પરમાત્મા તરીકે રહેલો છું. તો ધીમે ધીમે તમારું એક કોન્શિયસ બિલ્ડ થાય કે ઓકે, અને પછી છેલ્લે શું થાય કે મરવાનું છે, એમાં શું પ્રોબ્લેમ, હું તો ભગવાનના ઘરે જવાનું છું, હવે હું ભક્તિ કરું છું ભગવાન, તો તમારો જે મરવાનો જે ડર જે છે એ જતો રહે, તમારો પણ જતો રહે, અને પરિવારમાં જેટલા જે મરવાના છે, રાઈટ, કે જે મરી ગયા છે, એના માટે પણ આપણો જે ડર છે એ જતો રહેવાનો છે. તો કારણ કે આત્માનો જે બેઝિક નોલેજ નહીં હોય તો બીજું બધું પ્રોબ્લેમો આપણા લાઈફમાં સતે આવવાના છે. કારણ કે પ્રોબ્લેમો અટેચમેન્ટથી આવે છે. અટેચમેન્ટ કેમ છે? કારણ કે આ અજ્ઞાન છે આપણને, કે આ મારું છે, આ મારો વ્યક્તિ છે, આ મારા મમ્મી પપ્પા છે, મારો હસબન્ડ છે, મારી વાઈફ છે, મારા છોકરાઓ છે. પણ જ્યારે મારું છૂટી જાય, કેમ મારું છૂટી જાય? કારણ કે આપણને ખબર પડે કે હું તો આત્મા છું, બોડી મને મારા કાર્યો પ્રમાણે, મારી ઈચ્છાઓ પ્રમાણે ભગવાને આપ્યું છે, કારણ કે મેં ઈચ્છા કરી હતી. આપણે અત્યારે ટાઈમ થઈ ગયો છે, આપણે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે નેક્સ્ટ શ્લોક લઈશું ભગવદ્ ગીતાનો, ત્યારે હું તમને સમજાવીશ કે સુખ અને દુઃખ શું છે અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું, એમાંથી બહાર નીકળવાનો શું રસ્તો છે. આપણે સુખ અને દુઃખ બધાને સુખ ગમે છે, દુઃખ કોઈને નથી ગમતું, પણ સુખ અને દુઃખ બંને આવે છે. કોઈ ઇન્વાઇટ નથી કરતું દુઃખને, પણ સુખને તો માટે કેટલા પ્રયત્નો કરવા પડે છે. તો એને કઈ રીતે આપણે ડીલ કરી શકીએ, આ આત્માનું નોલેજ કઈ રીતે એની અંદર ફિટ કરી શકીએ. જો કે અમે પહેલા પણ અમુક તમને બેઝિક નોલેજ આપેલું છે 14મા અને 15મા શ્લોકમાં, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્ય સ્થામ સ્થિતિક્ષ્વ ભારત. આ તમને વાત કરેલી છે, પણ ફરીથી આપણે રિપીટેડલી આપણે વાત કરીશું તો સમજમાં આવે કે આત્માનું જ્ઞાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણે કોઈ અપમાન કરે આપણું, તો તરત આપણે કોઈ મને ગાળ આપે તો તરત મને કેમ ગાળ આપી તે, પણ જ્યારે આપણે ગાળ આપે ત્યારે આ 20મો શ્લોક આપણને મગજમાં યાદ હોય, આપણે ઠસાઈ દીધો હોય તો કે મને ક્યાં ગાળ આપે, આ બોડીને ગાળ આપે છે, મને નથી આપતો, મને શું લેવા દેવા. આ બોડીને તમને કોઈ લાફો મારે તો લાલ લાલ થઈ જાય તો બોડીને લાલ લાલ થઈ જાય છે, મને થોડું થાય છે, હું તો આત્મા સ્વરૂપી છે, તો બોડી મને મારા ઈચ્છાઓ પ્રમાણે આપી છે, તો દેટ્સ ઇટ, તો એક દિવસ છૂટી જવાની છે. તો સમઅપ કરીએ આ વસ્તુ. તો આ શ્લોકમાંથી શું શીખવા મળ્યું? તો ભગવાન કહે છે કે ન જાય તે મૃતે કદાચિન, તો આત્મા કદી જન્મતો નથી અને કદી મૃત્યુ થતું નથી. પછી કહે છે નાયમ ભૂત્વા ભવિતા ના ભૂય, એ ભૂતકાળથી માંડીને ભવિષ્યમાં ઓલવેજ હતો, ઓલવેજ રહેશે, સનાતન છે. એટલે ભગવાન કહે છે અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો. આ 4 વસ્તુ ભગવાને કીધી, અજો, નિત્ય, શાશ્વત અને પુરાણો. આ 4 વસ્તુ છે. અને કહે છે ન હંતે હન્ય માને શરીરે. એટલે જ્યારે શરીરનું પણ, જ્યારે અર્જુનને કહે છે કે તું જ્યારે બાણ ચલાવીશ અને તને ભીષ્મ પિતાને તું બાણ મારીશ અને એને વાગશે તો પણ આત્માને કશું નથી થવાનું, એના શરીર ન થશે, આત્માને કશું નહીં થાય. તો આ ભગવાન આ રીતે આપણે બહુ સુંદર જ્ઞાન આપે છે. અને આઈ હોપ કે તમને આજના શ્લોકમાંથી કશુંક શીખવા મળ્યું હશે. હવે તમારા કોઈના કોઈ ક્વેશ્ચન હોય, કોઈનું તમારું રિફ્લેક્શન હોય તો તમે કહી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈનો કોઈ ક્વેશ્ચન, કોઈ રિફ્લેક્શન છે? જય ભરતભાઈ, શ્રી મારો એક કૃષ્ણ. ક્વેશ્ચન છે. હા, એક પછી એક. નેહાબેન પહેલા તમે, પછી કુંજપ્રિય માતાજી. હા, બોલો નેહાબેન. જેમ કે આપણને બધાને ખબર જ છે કે આત્મા અજન્મા છે ને, મતલબ ક્યારેય નથી મરતો અને બધું, પણ આત્માને એટલે મતલબ ધારો કે મારામાં જે આત્મા રહેલો છે એને ભગવાને એકવાર તો બનાવ્યો હશે ને, એટલે મતલબ કે એટલે હા, એટલે આની જે આપણે વાત કરતા હતા પેલા પુરાણની વાત કરીએ કે પુરાણો તો કોઈ ટાઈમ વન પોઈન્ટ ઓફ ટાઈમ તો બનેલું હશે ને. તો એ જ ક્વેશ્ચનનો આન્સર મેં તમને પહેલા આપ્યો કે આપણું આજે આપણે જે બધી વસ્તુઓ જે આજુબાજુ આપણી જેટલી આંખોથી જેટલી પણ વસ્તુ દેખી શકીએ છીએ એને આપણે કઈ રીતે પરસીવ કરીએ છીએ,
કારણ કે એને આપણે કોઈને વન પોઈન્ટ ઓફ ટાઈમ કાં તો એનો જન્મ થયેલો છે, કાં તો આપણે જોયેલો નથી પણ આપણે એના જ્ઞાનમાં છે, અને વન પોઈન્ટ ઓફ ટાઈમ એનું અંત આવવાનો છે, રાઈટ? આપણે એનું નોલેજ છે. તો આપણું જે માઇન્ડ જે છે એને એ રીતે જ પરસીવ કરે છે, એ રીતે જ એને એ કરે છે, શું કહેવાય એને, એપ્લિકેશન, એનું માઇન્ડનું એપ્લિકેશન એ રીતે જ કરે છે. પણ કે છે, શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે, શાસ્ત્રમાં શું કે છે કે આપણી જે બુદ્ધિ જે છે, આપણે ભગવદ્ ગીતામાં પણ કે છે કે ઇન્દ્રિયો, આ જે વસ્તુઓ જે છે, વસ્તુઓ એટલે આ ઇન્દ્રિય ભોગતીની જેટલી વસ્તુઓ છે એનાથી ઉપર શું છે? ઇન્દ્રિયો છે. ગુલાબ જાંબુથી ઉપર શું છે? મારી આ ઇન્દ્રિય છે. ઇન્દ્રિયોથી ઉપર શું છે? તો મન છે. મનથી ઉપર શું છે? તો બુદ્ધિ છે. બુદ્ધિથી ઉપર શું છે? આત્મા છે. તો જે બુદ્ધિથી ઉપર આત્મા છે તે બુદ્ધિ એને કઈ રીતે પકડી શકે? બુદ્ધિ તો નીચેની વસ્તુઓને પકડી શકે ને. બુદ્ધિ ગુલાબ જાંબુને દેખી શકે, એને પકડી શકે, એને ટેસ્ટ ખબર પડી શકે, મનમાં કેવા વિચારો આવે છે એને પકડી શકે, પણ જે મારાથી ઉપર જે છે, બુદ્ધિથી જે ઉપર છે એને કઈ રીતે પકડી શકીએ, એને કઈ રીતે સમજી શકીએ? ઇટ ઇઝ નોટ પોસિબલ. તો આપણો ક્વેશ્ચન એ છે કે એનો કોઈ ટાઈમ તો એનો જન્મ થયો જ હશે ને, મે બી થયો હશે, ઓફકોર્સ થયો હશે, અનડાઉટલી થયો છે, પણ એ તો એ સેમ ક્વેશ્ચન છે કે મરઘી પહેલા આવી કે અંડું પહેલું આવ્યું? ક્વેશ્ચન તો ત્યાં જ છે, રાઈટ? તો અંડું આવ્યું, એમાંથી મરઘી પેદા થાય, તો પછી કે અંડું ક્યાંથી આવ્યું? તો જો મરઘી નથી તો અંડું ક્યાંથી આવ્યું? રાઈટ? એક્ઝામ્પલ છે. તો એ અંડું કઈ રીતે ઉત્પન્ન થયું? તે ઉત્પન્ન એ ભગવાનના જોડે શક્તિ છે, ભગવાને ઉત્પન્ન કર્યું છે. કારણ કે મટીરિયલ નેચર ઉત્પન્ન કરાવે છે. આ તો અંડાની વાત એટલે કરીએ આપણે એક્ઝામ્પલ આપવા માટે કે ભૌતિક વસ્તુ છે એટલા માટે. પણ કેમ ભગવાન સનાતન છે, આપણે કહીએ ભગવાન સનાતન છે, એમ આપણે પણ સનાતન છે. હવે આપણે એમ જોઈએ કે કેટલા સનાતન છીએ. માની લો તમને કૃષ્ણ ભગવાન આવીને જવાબ આપી દે કે નેહા તું છે ને, માન લો કે એનું આપણે તો ગણતરી પણ ના કરી શકીએ, પણ બોલે કે ટ્રિલિયન્સ ઓફ બિલિયન્સ ઓફ ટ્રિલિયન્સ ઓફ મિલિયન્સ ઓફ યર જૂની છે તું, તો એનાથી આપણને શું ફરક પડશે? Does that change in our perceive, આપણે જે આપણો એટીટ્યુડ છે, આપણો પરસીવ જે કરીએ છીએ એનાથી આપણે કોઈ ફરક પડશે? આપણને એટલું ખબર, જેમ તમને અત્યારે કે મને કોઈ પૂછે મારી ઉંમર કેટલી છે, તો આઈ વુડ સે 42 years. પણ even saying that 42 years, what difference that would make to my life right now, as if જે રીતે હું કામ કરું છું એમાં શું ફરક પડશે? થોડું હું કોન્શિયસ થઈ જઈશ કે ભાઈ મારે 15-20 વર્ષ પછી કદાચ મરવાનો ટાઈમ છે, તો થોડી ભક્તિ વધારે દઉં હું. એક્ઝામ્પલ છે, રાઈટ? તે કોઈ નાનું વ્યક્તિ હોય જે હમણાં જન્મ્યું હોય કે 10 વર્ષનું, 18 વર્ષનું હોય કે મારે તો બહુ લાંબુ જીવવાનું છે, પણ મૃત્યુ જે છે એવું કોને કીધું કે 60 વર્ષની ઉંમરે જ મૃત્યુ આવે છે? અત્યારે તો આપણે જોઈએ છે મૃત્યુ ગમે ત્યારે ગમે તેને આવે છે. લોકો 100 વર્ષ પણ જીવી જાય છે, એનું કોઈ મૃત્યુ નથી થતું, અને લોકો હમણાં જન્મ્યા છે એનું પણ મૃત્યુ થાય છે. તો ક્વેશ્ચન, રાધર આસ્કિંગ ધેટ ક્વેશ્ચન કે હું કેટલો જૂનો છું એઝ આત્મા, we should ask a question કે having this knowledge કે હું આત્મા છું, તો એને આપણે પ્રેક્ટિકલી કઈ રીતે અપ્લાય કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકાય? આપણા રોજબરોજની જે જીવન છે એને કઈ રીતે ઓવરકમ કરાય આપણા પ્રોબ્લેમ્સને? I would rather ask this question. બરાબર છે, બરાબર છે. હા હા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભરતભાઈ. થેન્ક યુ. હરે કૃષ્ણ. કુંજ જય પ્રિય શ્રી માતાજી, કૃષ્ણ. તમારી 2 મિનિટ ઇન્દિરાબેન. કુંજ પ્રિય માતાજીને છે પ્રશ્ન, પછી તમને તમારો. હા બોલો કુંજ પ્રિય માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રશ્ન નથી, પણ આનો રિવાઇઝ માટે તમે ગ્રુપમાં એડ કરજો ને શ્લોક. કયો શ્લોક આર્યો? આ 20મો શ્લોક? આ શ્લોકનો. હા હા, ઓકે. એ તો ભગવદ્ ગીતા, તમારી જોડે ભગવદ્ ગીતા નથી કુંજ પ્રિય માતાજી? છે, પણ તમે સમજાવો એમાં જ વધારે સમજ પડે, નહીં તો એમાં સમજ નહીં પડે, વંચાઈ જાય. હા, એટલે આપણે રેકોર્ડિંગ છે, હું મોકલીશ હા રેકોર્ડિંગ, નો પ્રોબ્લેમ. હા તમે રેકોર્ડિંગ ડાઉનલોડ પણ કરી શકો છો, કારણ કે આ બધા જે રેકોર્ડિંગ છે એ લાંબા સમય સુધી અવેલેબલ નહીં હોય, તો તમારે ડાઉનલોડ કરવા તો કરી લેજો તમારા લેપટોપ ને એના ઉપર, તો તમે વારંવાર એને સાંભળી શકો છો. નો પ્રોબ્લેમ. ઓકે ઇન્દિરાબેન, હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. ઇન્દિરાબેન, શું ક્વેશ્ચન છે તમારો? અર્જુનને કૃષ્ણ ભગવાન એવું શીખવાડે છે કે કોઈની હિંસા ન કરવી જોઈએ, કોઈને મારવું ન જોઈએ, કારણ કે એને મારવાથી આપણને પાપ લાગે અને એની સજા પણ ભોગવવી પડે.
તો કૃષ્ણ ભગવાન અર્જુનને પ્રેરિત કરે છે સામેવાળાને મારવા માટે. એ શું કામ? વેરી ગુડ ક્વેશ્ચન. અર્જુન યસ, ના તો કે છે આવા કે મારે ક્વેશ્ચન. નથી મારવું કોઈને, છતાં યા પણ કૃષ્ણ એને પ્રેરિત કરે છે. ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. તો પહેલી વસ્તુ છે કે આપણે ગયો શ્લોક ત્યારે લીધો, એમાં જ જે 19મો શ્લોક છે એના પરપોટમાં શિલ પ્રભુપાદ કહે છે કે હિંસા ના કરવી જોઈએ. વેદિક ઇન્જંક્શન, જે વૈદિક પ્રણાલી શું કહે છે? મા હિંસયત સર્વભૂતાની. તો કદી હિંસા કોઈની પણ ના કરવી જોઈએ. તો હા, ન કરવી એ તો જોઈએ. કોમન છે. હા, એ તો ડેફિનેટ છે. તો પછી ભગવાન કેમ પ્રેરિત કરે છે અર્જુનને? એટલા માટે કરે છે. એના બે કારણ છે. પહેલું કારણ એ છે કે ભગવાન અર્જુનને કહે છે કે તું કઈ બોડી લઈને તું જન્મ્યો છે? તો કહે છે કે હું ક્ષત્રિય છું. તો તું ક્ષત્રિયની બોડી કેમ જન્મ લીધી છે ભાઈ? તું બ્રાહ્મણ કેમ નથી? તું વૈશ્ય નથી, શુદ્ર નથી ને ક્ષત્રિય કેમ છે? કારણ કે ગયા જન્મોની અંદર અર્જુને એવા કામ કર્યા હતા જે ક્ષત્રિયની ગુણધર્મ કેવા હોય? બોલ્ડ હોય ને. હા, તો તે ગયા જન્મોમાં એવા કર્મ કર્યા હતા જેના કારણે આ જે મોડ ઓફ મટીરિયલ નેચર, જેને આપણે સતો રજો તમો ગુણ કહીએ છીએ, તો તું વધુ શું હતો? રજોગુણી હતો. સતોગુણી હતો તો બ્રાહ્મણ બન્યો હોત, રાઈટ? સતોગુણી તો બ્રાહ્મણ નું દેહ મળ્યો હોત, પણ તું વધુ બન્યો. તું તારો પૂર્વજન્મોમાં તારો દેહ કેવો હતો? વધુ રજોગુણી હતો. તો રજોગુણીના કારણે આજે તું ક્ષત્રિય બોડીમાં આવ્યો છે. તો એનો મતલબ છે કે તારા બોડીની અંદર ક્ષત્રિયતા ધર્મનું જે ગુણ છે એ પ્રાધાન્ય છે, રાઈટ? તો ક્ષત્રિય કેવો હોય? તો ક્ષત્રિય ક્યાંય અપમાન જોતું હોય, કોઈનું અપમાન જતું હોય, કે અપમાન એટલે કોઈનું અધર્મ જોતો હોય, તો એ બધી જગ્યાએ એનું કર્તવ્ય પણ છે અને એ સહન પણ નથી કરી શકતો, એટલે રિઝિસ્ટ કરે છે. એટલે એને યુદ્ધ કરવા માટે એનું કર્તવ્ય છે. આ વૈદિક શાસ્ત્રમાં કહે છે. જેમ કોઈ માન લો કે તમારા ઘરમાં કોઈ બ્રાહ્મણ આવે, એક્ઝામ્પલ, રાઈટ? આજકાલ તો હવે શુદ્ધ બ્રાહ્મણ બહુ ઓછા રહી ગયા છે, પણ બ્રાહ્મણ પહેલાના, હું જયારે નાનો હતો મને હજુ યાદ છે, અમારા ઘરમાં જયારે બ્રાહ્મણ આવતા હતા ત્યારે આવીને કોઈને કોઈ સલાહ આપી જાય કે કોઈ ભગવાનનું કોઈ મંત્ર વાત કરે કે ભગવાનનું કોઈ નોલેજ આપીને જાય. કેમ? કારણ કે બ્રાહ્મણનું કર્તવ્ય શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન આપવું. આ બ્રાહ્મણનું કર્તવ્ય છે. તો ક્ષત્રિયનું કર્તવ્ય શું છે? કે અન્યાય સામે એને પ્રતિકાર કરવો અને એને હરાવવો. તો જે દુર્યોધન એન્ડ કંપની છે એ આપણે જયારે આગળના શ્લોકો જોઈ ગયા, એમાં 6 એગ્રેસર્સની વાત થઈ. યાદ છે તમને? 6 એગ્રેસરમાં કોણ હતું? કોઈની પત્ની ઉઠાઈ ગયું હોય, કે કોઈનું ઘર બાળી નાખ્યું હોય, કોઈને મારવાનું, ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો હોય, કોઈનું ધન લૂંટી લીધું હોય. આવા 6 એગ્રેસરની વાત કરી. તો ભગવાન કૃષ્ણ કહે છે કે આવા 6 એગ્રેસરને મારવો એ હિંસા નથી. એને મારવો જ જોઈએ. કેમ મારવો જોઈએ? કારણ કે તું નહીં મારે તો એની પ્રવૃત્તિઓ તો આગળ વધતી જ રહેશે. આજે પાંડવોને એને દુર્યોધને લાક્ષાગૃહમાં જલાવવાનો ટ્રાય કર્યો. દ્રૌપદી જે પટરાની કેવી છે? આખા ભારતની, આખા દુનિયાની પટરાની છે. એ વખત તો આખી દુનિયાની સમ્રાટ હતી ને યુધિષ્ઠિર. તો જે સમ્રાટની પત્નીનો જો વસ્ત્રહરણ કરી શકતું હોય, તો વિચાર કરો એની ઓડિસિટી કેટલી છે, એની જે ગુજરાતમાં ઓકાત કેટલી છે, કે તો કોઈ પણ સ્ત્રી પર એની નજર બગડી શકે ને કોઈ પણ સ્ત્રીને પોતાની પ્રોપર્ટી માની શકે. તો એવા લોકોને તો મારી જ નાખવા જોઈએ. તો ભગવાન અહીંયા એના કર્તવ્યનું ભાન કરાવે છે અર્જુનને. જ્યારે અર્જુન કહે છે કે હું મારા ભાઈઓને, મારા દ્રોણાચાર્ય, મારા ગુરુ, મારા ભીષ્મ પિતામહને શું કામ મારું? તો ભગવાન એટલે આ બધું જ્ઞાન આપે છે કે તારું કર્તવ્ય જે ક્ષત્રિય, તું બ્રાહ્મણ હોત તો તને ના કહેતું. તું બ્રાહ્મણ હોય તો તને ના કે ઉભો થા અને ધનુષ બાણ પકડ. તું બ્રાહ્મણ હોય તો તને હું બીજો ઉપદેશ આપત. તો પછી હું કોઈ બીજાને પકડત જે ક્ષત્રિય છે એને. પણ તું ક્ષત્રિય છે તો તારું કર્તવ્ય છે કે તારે એનો પ્રતિકાર કરવો અને યુદ્ધ કરવું. એટલા માટે આઈ હોપ ધેટ આન્સર યોર ક્વેશ્ચન. ક્ષત્રિય ધર્મ માટે. હા, ક્ષત્રિય ધર્મ માટે. યસ, થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? પ્રભુજી, વૈષ્ણવનું શું ગુણ હોય છે? વૈષ્ણવનો શું ગુણ હોય છે? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. તો વૈષ્ણવનો શું ગુણ છે? વૈષ્ણવના તો ઘણા બધા ગુણ છે, પણ બહુ બેઝિક જેને કહીએ આપણે ગુજરાતીમાં વૈષ્ણવની સંધિ છૂટી પાડીએ તો વૈષ્ણવનો મતલબ છે જેનામાં વિષ નથી. વિષ નથી એટલે જેનામાં ઈર્ષા નથી.
આપણા બધા જ પ્રોબ્લેમ આપણી ઈર્ષાથી ચાલુ થાય છે. આપણે કોઈનાથી ઈર્ષા થાય ને એટલે એને કઈ રીતે પાડી દઉં, राइट? मेरी साड़ी तुम्हारी साड़ी से कैसे, पेली कहती थी ना सफेद कैसे, ये रीन बार ની એડવર્ટાઇઝ આવતી હતી પહેલા, तो उसकी साड़ी मेरी साड़ी से कैसे सफेद है, राइट? પછી આવે રીન અપનાવો, अपनी साड़ी को शुद्ध करो. તો વૈષ્ણવ જે છે એની સર્વપ્રથમ ક્વોલિટી શું છે કે કોઈની પણ ઈર્ષા ના કરવી. જે ઈર્ષા કરતું, ઈર્ષા હવે આપણે અમુક બધા હું કોઈની ઈર્ષા નથી કરતો, એ તો પોતાની જાતને પૂછો તો ખબર પડે, પોતાની જાતને ખબર પડે કે હું કોની કોની કેટલી ઈર્ષા કરું છું. પતિ પત્ની, આજકાલ તો પતિ પત્નીમાં કેવું છે ખબર છે, જો પતિ કે પત્નીમાંથી એક આગળ વધતું હોય ને, બહુ ફેમસ થતું હોય કેવું હોય ને, તો બીજાને બીજાની ઈર્ષા થાય કે આરે કેમ આટલી બધી ફેમસ થાય છે, આટલા કેમ આટલા 1000 લોકો એને ઓળખે છે, મને કોઈ નથી ઓળખતું. અને પછી પતિ જતો હોય માર્કેટમાં એટલે કે ઓ તમે પિનલબેનના પતિ ને, એટલે પેલાને કોમ્પ્લેક્સિટી ફીલ થાય, મને મારા નામથી નહીં ઓળખ્યું, મને મારા ઘરવાળીના નામથી ઓળખે છે, તો એને એમાં ને એમાં ડિવોર્સ થઈ જાય પાછા, રાઈટ? તો ઈર્ષા જે છે એ મૂળ કારણ છે બધા બધા પ્રોબ્લેમનું, જડ કારણ છે. તો વૈષ્ણવ જે છે એની મેઇન ક્વોલિટી જે છે એ કોઈના જોડે ઈર્ષા ના કરવી. સેકન્ડ ક્વોલિટી શું છે તો વિનમ્રતા. વૈષ્ણવ છે એ ઓલવેઝ વિનમ્ર હોય, ઓલવેઝ 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 હમ્બલ. ભગવાન કૃષ્ણને જે વિનમ્ર નથી એ પસંદ જ નથી. હિપોક્રેટ તો જરાય પસંદ નથી. હિપોક્રેટ એટલે જેને આપણે ગુજરાતીમાં કહેવાય કપટી. કપટીનો મતલબ છે હું આગળ મોં પર છું કશું અને પાછળ છું કશું, તો એ ભગવાનને પસંદ નથી. તો આ બધી ક્વોલિટીઝ છે વૈષ્ણવની. તો પહેલી ક્વોલિટી છે કે એનામાં વિષ ના હોય. બીજી ક્વોલિટી છે એ વિનમ્ર હોય, ને વિનમ્ર હોય જ કારણ કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, આત્માનું જ્ઞાન જે અત્યારે આપણે ભગવદ્ ગીતામાંથી આપણે લઈ રહ્યા છે, તો એને ખબર પડે કે હું પણ આત્મા છું, સામેવાળો પણ આત્મા છે. છો ને મને ગાઢ દઈ ગયો કે મારા વિશે કશું બોલી ગયો, તો મારા પાપો જે મેં પાપ કર્યા હતા એનો ઉદ્ભવ થયો છે, એ મારા ઓછા પાપ કરે છે. ધેટ્સ ઇટ, ગુડ, વેરી ગુડ, થેન્ક યુ. એને તો પણ થેન્ક યુ કહેવું જોઈએ કે થેન્ક યુ, તે મારા પાપ ઓછા કરાવ્યા. પણ આપણે તો શું કરીએ, કોઈ આપણે ગાળ દઈ જાય કે કોઈ ઇન્સલ્ટ કરે 10 15 20 25 વ્યક્તિ આમે, તો પછી આપણે ભાઈ આપણું માથું ફમી જાય અને પછી ત્યાં વૈષ્ણવ બાજુમાં મૂકી જઈએ, તિલક માળા તો બાજુમાં જાય, ને પહેલા એને કઈ તે નીચે પાડવો, એ કાં તો બોલીને પાડવો કે કોઈ બીજી રીતે પાડવો, એ ચાલુ થઈ જાય. થાય કે ના થાય? તો વૈષ્ણવ ભગવાન કૃષ્ણ આગળ વાત કરે છે કે બ્રાહ્મણની શું ક્વોલિટી છે. 16મા આઈ થિંક 16મા ચેપ્ટરમાં વાત કરે છે કે બ્રાહ્મણની શું ક્વોલિટી છે, પછી ક્ષત્રિયની શું. પણ શીલ પ્રભુપાદ કહે છે કે એક વૈષ્ણવ જે છે એ બ્રાહ્મણથી પણ ઉપર છે. ભગવાનને બ્રાહ્મણ બહુ પ્રિય છે, પણ ભગવાન શીલ પ્રભુપાદ કહે છે કે વૈષ્ણવ તો એનાથી પણ ઉપર છે. કેમ ઉપર છે? કારણ કે આ બ્રાહ્મણોને પણ અંદર અહંકાર આવી જતો હોય છે કે જો મારામાં કેટલું બધું નોલેજ છે, કેટલું બધું હું લોક કલ્યાણનું કાર્ય કરું છું. પણ જે વૈષ્ણવ છે એને કદી અહંકાર નથી આવતો, કારણ કે એ ઓલવેઝ હમ્બલ છે. એને ખબર છે જીવે એ સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ, હંમેશા કૃષ્ણનો દાસ જ છે. તો એને ખબર હું તો દાસાનું દાસ છું, તો મારું નથિંગ બિલોંગ્સ ટુ મી. મારું કયા બોડી પણ મારું નથી, તો બીજાને તો શું લેવા દેવા. હિનલબેન, આઈ હોપ ધેટ આન્સર યોર ક્વેશ્ચન. હા, સમજમાં આવ્યું. પણ એક ક્વેશ્ચન છે. જ્યારે વૈષ્ણવ આટલા સારા ગુણ રાખે છે, તો ત્યારે એની ઉપર અપરાધ થાય છે. જેમ કે કોઈક ટેમ્પલ છે, ઇસ્કોન ટેમ્પલ છે, ત્યાં થોડાક વૈષ્ણવો છે, રાતના એમની ઉપર ગોળીબાર થાય છે, હુમલો થાય છે, બહારના લોકો કરે છે, તો એ ટાઈમ પર એને શું કરવું જોઈએ આત્મરક્ષા માટે? તો આત્મરક્ષા માટે તો તમારે જે કરવું જોઈએ કરવું જોઈએ. ભગવાન કૃષ્ણ એવું થોડું કહે છે કે તમે વૈષ્ણવ છો. વિનમ્રતાનો મતલબ એવું નથી કે તમારે આત્મરક્ષા નથી કરવાની. જેમ કે એક્ઝામ્પલ બાંગ્લાદેશમાં જે થયું તે આપણા વૈષ્ણવ ઇસ્કોન ટેમ્પલ અને જે વૈષ્ણવ પર જે અત્યાચાર થયા, તો ભગવાન કૃષ્ણ એવું નથી કે તમે શસ્ત્ર ના ઉપાડો. અનડાઉટલી એ ટાઈમ પરમિટ્સ યુ, પણ જ્યારે નોર્મલ કન્ડ્યુસિવ માહોલ છે, નોર્મલ માહોલ છે, રાઈટ, નોર્મલ બધાનું જેમ શાંતિપૂર્ણ અત્યારે આપણે શાંતિ છે, તો ત્યાં વૈષ્ણવ કેવો હોવો જોઈએ? કેમ કે અર્જુન પણ વૈષ્ણવ છે, પણ અહીંયા ભગવાન અર્જુનને શું કહે છે? તો ગાંડી ઉઠાય અને યુદ્ધ કર. તો આપણે એવું કહીશું કે અર્જુન વૈષ્ણવ નહોતો? ના, અર્જુન પણ વૈષ્ણવ છે. તો પરિસ્થિતિ શું ડિમાન્ડ કરે છે?
તમારા બોડી, ભગવાને આપણે બોડી આપ્યું છે. કેમ આપ્યું છે? કારણ કે આપણે એનાથી એને ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો પછી આ બોડીને કોઈ ડિસ્ટ્રોય કરવા માંગે છે તો એનો પ્રતિકાર કરવો, એને વૈષ્ણવ, બિંગ અ વૈષ્ણવને કોઈ લેવા દેવા નથી. ભગવાન ખુદ કહે છે, ચૈતન્ય ચરિતામૃતમાં પણ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે બોડીની રક્ષા કરવી એ આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય છે. પણ એ સંજોગોમાં જ્યારે આપણા ઉપર અટેક થાય છે, જ્યારે આપણા પર અટેક નથી થતો, ત્યારે એ સંજોગોમાં પછી તો મેં જે તમને જે બધા ગુણ ધર્મ કીધા વૈષ્ણવના, એ ઇનેક્ટિવ રહે છે. એ તો રહેવાનું જ છે. એ તો એને અપ્લાય કરવાના છે. આ થોડું સમય પ્રમાણે એલોબ્રેટ વર્તવાનું. આન્સર બને. હા, આનો સમય એલોબ્રેટ પ્રમાણે આન્સર આપી વર્તવાનું. શકાય છે. સમય, હા સમય. પણ એવું નથી કે સામેથી વૈષ્ણવ કદી સામેથી કોઈના પર પ્રહાર નથી કરતો કે ભાઈ તું ઉભો રહે, હું તને મારું, એવું નથી કહેતો. પણ હા, કોઈ એને મારવા માટે આવે તો એના રક્ષણ માટે એને જે કરવું પડે, દંડો લઈને એને મારવું પડે તો પણ એને કરવું પડે. કારણ કે એના રક્ષણ માટે કરે છે. એના કોઈ દુર્ભાવનાથી નથી કરતો કે મને તારા પાસે દુર્ભાવના છે એટલે હું તને મારું છું. પિનલબેન, તો ત્યારે જ્યારે વૈષ્ણવ પોતાના આત્મરક્ષણ માટે એ અપરાધ, એટલે અપરાધ નહીં પણ અપરાધીનું નુકસાન કરે છે, ત્યારે એને અપરાધ નથી લાગતો. અને ત્યારે કમ્પેરિઝન નથી થતું કે ભાઈ આ વૈષ્ણવ છે અને આ ક્ષત્રિયના ગુણમાં નથી, એમ કે ક્ષત્રિયના ગુણમાં જ આવે કે કોઈ પોતાનું આત્મરક્ષણ કરવા માટે કે આવી રીતે ધનુષ ઉઠાવે. હા, તો એને ક્ષત્રિય ધર્મને કોઈ લેવા દેવા નથી. જેમ કે કૂતરું બલાડું છે, એને પણ તમે પથરો મારો તો એવું ભાભા ભાવ કરીને પાછું આવે છે. તો એને ક્ષત્રિય ધર્મને શું લેવા દેવા? સમજે તમે? ક્ષત્રિય ધર્મ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ વસ્તુ. એ તો અન્યાય સામે અન્યાય જે કરે છે એ પોતાના, એવું નહીં, પોતાની આત્મરક્ષા કરવી એ બધા જ જીવોનું કર્તવ્ય છે. પહેલી વસ્તુ, એમાં કોઈ વૈષ્ણવ અપરાધ થતો નથી. પોતાની રક્ષા કરવામાં કોઈ અપરાધ નથી. પણ પોતાની રક્ષા નથી આવતી, એ ક્વેશ્ચન નથી આવતો. અને એના ઉપર બીજો કોઈ ક્વેશ્ચન આવે છે કે મને આનાથી એનોમિસિટી છે, કે મને આનાથી પ્રોબ્લેમ છે અને એટલા માટે મેં એના પર અટેક કર્યો છે, તો એ વૈષ્ણવિઝમમાં નથી આવતો. શાસ્ત્ર જે ક્ષત્રિય ધર્મ છે એ તો એવું કહે છે કે સામેવાળો અન્યાયી છે. જેમ દુર્યોધન અન્યાયી હતો. દુર્યોધન તો કહેતો કે આ જગતમાં જ્યાં સુધી પાંડવો છે ત્યાં સુધી હું સુખી નહીં રહી શકું. કાં તો પાંડવો મરી જાય, કાં તો હું મરી જાઉં. તો હવે એમાં પાંડવો શું કરે? પાંડવો જઈને આત્મહત્યા કરી લે, કારણ કે દુર્યોધન જીવા નતો માંગતો એટલા માટે. એનો પ્રોબ્લેમ છે. પાંડવો એને નડતા નતા, એને જઈને રોજ એના ઘરમાં કાદેવ કિચડ નતા નાખી આવતા. પાંડવો બિચારા પોતાનું કામ કરતા, પોતાના ધર્મમાં સ્થિત હતા. તો એવો કોઈ વ્યક્તિ હોય, એમાં કોઈ વૈષ્ણવ અપરાધ તમને નથી લાગતો, કારણ કે એ પોતે ડિસીઝ છે. કોઈને પોતાને પીડીઓ થઈ ગયો હોય અને બધાને કહે કે આ બધું પીળું પીળું દેખાય છે મને, તો જેને પીડીઓ થઈ ગયો છે એનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. મેં તો લાલ ટી શર્ટ પહેરી છે, મેં પીળી ટી શર્ટ થોડી પહેરી છે. પિનલબેન, હા, ક્લિયર થાય છે કે હજુ ક્વેશ્ચન છે? ના, બસ થઈ. હોય તો આપણે કરો, કોઈ વાંધો નથી. ના, બસ આ ક્વેશ્ચન હતું મારા મનમાં, તો એનો જવાબ મળી ગયો. ઓકે, હરે કૃષ્ણ. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ ડિવોટી? મને બહુ ગમ્યું કે તમારા બધાનું પાર્ટિસિપેશન સારું છે. આ રીતે પાર્ટિસિપેશન રાખો તમે, તો એ રીતે આપણો ક્લાસ ઇન્ટરેક્ટિવ પણ રહેશે. અને તમારા જે ડાઉટ છે એ હું પ્રયત્ન કરીશ. હું તો કોઈ જ્ઞાની નથી, પણ હું પ્રયત્ન કરીશ કે જેટલું મારાથી તમારા ડાઉટ્સને ક્લિયર થાય એટલું કરવા માટે પ્રયત્ન કરીશ. હજુ કે લાસ્ટ, હા બોલો. હરે કૃષ્ણ ભરત પ્રભુ. હરે કૃષ્ણ મંગલા માતાજી. થોડું ક્લાસ વહેલા ચાલુ થાય તો એવું થઈ શકે એવું નથી પ્રભુજી? શું થઈ શકે? શું થોડું વહેલા ચાલુ થાય, 8:30 થાય છે, એવું થોડું અડધો કલાક વહેલું ચાલુ થાય. બીજા બધાને પ્રોબ્લેમ છે ને. પહેલા આપણા ક્લાસનો ટાઈમ એકચ્યુઅલી 9 વાગ્યાનો હતો, એને આપણે 8:30 કર્યા છે. કારણ કે બીજા બધાને પણ અનુકૂળ થવું. જો બધા હા પાડતા હોય, મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તો 8 વાગે ચાલુ કરું. એ મારા નાના બાબાની વાઈફ જતા રાજય રાધિકા માતા બોલે કે આ પ્રભુજી વહેલા થોડું ક્લાસ હું જોઈન્ટ થઈ જાઉં, એને થોડું વહેલા ચાલુ કરી દઉં, મારે ઇન્ટરેસ્ટ છે. કોઈ વાંધો નથી. આપણે મીન્સ
બધાની મરજી હોય, બધાનું જેવું આપણે વોટિંગ કરીશું ગ્રુપમાં, જો બધા હા કહેશે તો આપણે કરજો 8 હા વાગે ચાલુ એટલું કરીશું. ના કઈ એકના માટે કરવાની જરૂર નથી પણ કદાચ જો તું થોડું વહેલા ચાલુ થાય તો ટ્રાય કરજો નકર પછી that's okay. મને ઓકે કોઈ વાંધો નથી. હું તો આમ અવેલેબલ. આઈ એમ હેપી વિથ કારણ ઇટ. કે 8 વાગે ચાલુ કરો તો કોઈ વાંધો નથી. થોડું ફેર પડે યાર ને ઇન્ટરેસ્ટ બહુ છે પ્રભુજી આમાં જે નાના કોઈ વાંધો બાબાનું છે નથી. ને તો જગતિકા આ માતાજી તો કોઈ વાંધો નહીં. એ વેરી ગુડ. થોડું હા, લે એના પછી સવારે ઉઠવાનું સવારે વહેલું ક્લાસ ચાલુ થઈ જાય પાછું એટલે એને ઉઠવાનું કોઈ વાંધો થોડું નહીં. પ્રોબ્લેમ થઈ જાય છે. આપણે ગ્રુપમાં વોટિંગ મૂકીશું, ગ્રુપમાં વોટિંગ કરાવીશું. જો બહુ બધાનો ઇન્ટરેસ્ટ હશે તો આપણે 8 વાગે ચાલુ કરીશું. કોઈ પ્રોબ્લેમ નથી. તો અતિ ઉત્તમ. હા, ઓકે. હરે ઓકે વધુ કૃષ્ણ નહીં ટ્રાય કરજો ના પ્રભુજી. કહી દીધા છો કે ઓકે પ્રભુજી વધુ નહીં. હા, હરે કૃષ્ણ કુંજ પ્રિય માતાજી. હરે કૃષ્ણ. પછી અમારે સવારે પછી બહુ વહેલું થઈ જાય. હા, જો આપણે ઇન્ડિયાના પણ ડિવોટી છે ને બધા. ઇન્ડિયાના રાઈટ આ ડિવોટી ટાઈમ પણ એટલે પછી બરાબર નહીં છે. ફાવશે. ના, આ ટાઈમ જ આ બરાબર છે. ટાઈમ બરાબર છે. એવું એ છે. ટાઈમ બરાબર છે ના ના તો આ તો તો ટાઈમ કોઈ વાંધો નહીં. બદલશો નહીં. તો મંગલા માતાજી એક કામ કરો, જે આપણે તમારા નથી બદલવું. જે પેલા જે તમારા છે બહુ તમારે કીધું, તો એમને જેટલા વાગે એમને 8:30 થી 9 પણ જોઈન કરવું હોય તો કરો, કોઈ વાંધો નહીં. પછી એમને કહેજો કે એમને નીકળવું તો નીકળી જાય. આપણે રેકોર્ડિંગ તો છે જ, હું રેકોર્ડિંગ તમને હા, હા આપીશ. રેકોર્ડિંગ તો રેકોર્ડિંગમાં હું એ પછી તમારા સાંભળી હાલ લેશે. બતાવું જ છું. હા ના ના બીજા પછી કોઈ ડિવોટી ડિસ્ટર્બ થાય એવું મારે નથી કરવું હો પ્રભુજી. હા, બીજા હું ભૂલી જ ગયો કે આપણે ઇન્ડિયાના પણ ડિવોટી છે બધા. હા ના ઇન્ડિયામાં ના પણ છે એટલે ના ના બીજા ડિવોટી ને મારા ડિસ્ટર્બ થાય એવું નથી કરવું વધુ નહીં હો કોઈ પ્રભુજી. વાંધો ના નહીં. ના હરે કૃષ્ણ માતાજી. ઓકે, હવે થેન્ક કારણ યુ કે એને માતાજી. સવારે પાછું વહેલું ક્લાસ ચાલી ગયો હોય મને જાય કહેશે કે ભરત પ્રભુ અમારા ક્લાસમાં આવી છે. હા, એ તો 10 વાગે આવે છે પાર્થ સારથીના ક્લાસમાં. હા પાઠ સાથે ચલાવે છે ને. એટલે 10 વાગે હોય છે. હા. હા એટલે ઓકે. વાંધો નહીં પ્રભુજી બીજા ડિવોટી ડિસ્ટર્બ ના થવું જોઈએ ઓકે હા, પ્રભુજી. હરે કૃષ્ણ. કોઈ વાંધો હરે નહીં. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે? નથી. ના, હવે નથી. ઓકે, વેરી ગુડ. સો ડિવોટીઝ, થેન્ક યુ વેરી મચ. તમે ટાઈમ આપ્યો તમારો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવત ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય હરે શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી દંડવત જય શ્રી પ્રણામ. કૃષ્ણ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે પ્રભુજી, કોટી કૃષ્ણ કોટી દંડવત પ્રણામ. ધન્યવાદ. હરે પ્રણામ કૃષ્ણ માતાજી. પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય પ્રભુ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. ગોપી પ્રિય માતાજી. ધન્યવાદ. પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી.